जय सच्चिदानंद। एक मिनट। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वितरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो वज्जायाणम। नमो लोई सवसाहुणम। नमो लोये सवसाहुणम। ऐसो पंचनमुक्कारो। ऐसो पंचनमुक्कारो। पावपणासनो। सवपावपणासनो। मंगलाणं च सव्वेसिं। मंगलाणं च सव्वेसिं। परमं हवै मंगलम्। पदमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सत्संगની શરૂઆત પરથી કરીએ છીએ। ભરતભાઈ શ્રી ગૌડા આવશે, વિભૂતિબેન જીલશે। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय महेशानंद जी, दीपक आनंद जी, सर्वे महात्माओं ने जय सच्चिदानंद। जय सच्चिदानंद। साग पद निद प, साग पद सानिद प, सही करी दीदा विना कोई काम जगत में बनतु नथी। सही करे दीदा विना कोई काम जगत में बनतो નથી। एडवांस इनकम टैक्स निमाफक सही पहली ने मरण पछी। एडवांस इनकम टैक्स निमाफक सही पहली ने मरण पछी। मरण तमारी मालिकी छे, एमा कोईनी दखल नथी। मरण तमारी मालिकी छे, एमा कोईनी दखल नथी। आ भवमां ज असह्य वेदने सूक्ष्म सही करे भाव मही। आभवमां ज असह्य वेदने सूक्ष्म सही करे भावमही। हवे सहन थातु नथी भगवान, छूटाय तो सारू अहींथी। હવે સહન થાતું નથી ભગવાન, છૂટાય તો સારું અહીંથી। मनवाणी या भाव सहेथी, जीवड़ो निकड़े जो महीथी। મનવાણીયા ભાવ સહીથી, જીવડો નીકળે જો મહીથી। सही करी दीदा विना कोई काम जगत मा बनतु नथी। સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી। सूक्ष्म गुह्य विडंशोथी बाहर पड़े छे इंसिडेंट। સૂક્ષ્મ ગુહ્યાય વિરાંશોથી બહાર પડે છે ઇન્સિડન્ટ। अंदर पार्लियामेंटरी पद्धत चितरी काढ़े के इंस्टंट। અંદર પાર્લામેન્ટરી પદ્ધત
ચિત્રી કાઢે કે ઇન્સ્ટન્ટ નાનકડી યાત્રા માટે પણ કરીએ આપણે તૈયારી. નાનકડી યાત્રા માટે પણ કરીએ આપણે તૈયારી. મોટી યાત્રાના ચિહ્નો છે બિસ્તર, ખાટલી, રોગાદી. મોટી જાત્રાના ચિહ્નો છે બિસ્તર, ખાટલી, રોગાદી. સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી. સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી. દેહને કહી રાખે કે તારે છૂટવું હોય ત્યારે છૂટજે. દેહને કહી રાખે કે તારે છૂટવું હોય ત્યારે છૂટજે. આયુ કરમ પૂરા થઈ જાતા ઉદગલથી જીવડો છૂટશે જ. આયુ કર્મ પૂરા થઈ જાતા ઉદગલથી જીવડો છૂટશે જ. રામ કિશન ને મહાવીર નાયે ઉદગલમાં આત્મા જ હતા. રામ કિશન ને મહાવીર નાયે ઉદગલમાં આત્મા જ હતા. ભગવદ રૂપી પ્રકૃતિમાં પરમાત્મા તે વ્યક્ત થયા. ભગવદ રૂપી પ્રકૃતિમાં પરમાત્મા તે વ્યક્ત થયા. સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી. સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી. આપણું મૂળ સ્વરૂપ અમર છે, કાયાને છે મરણાદી. આપણું મૂળ સ્વરૂપ અમર છે, કાયાને છે મરણાદી. શુદ્ધાત્મામાં સહી સિક્કાથી ટળી જશે ભય જન્માદી. શુદ્ધાત્મામાં સહી સિક્કાથી ટળી જશે ભય જન્માદી. સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી. સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી. એડવાન્સ ઇન્કમ ટેક્સ ની માફક સહી પહેલીને મરણ પછી. એડવાન્સ ઇન્કમ ટેક્સ ની માફક સહી પહેલીને મરણ પછી. એડવાન્સ ઇન્કમ ટેક્સ ની માફક સહી પહેલીને મરણ પછી. એડવાન્સ ઇન્કમ ટેક્સ ની માફક સહી પહેલીને મરણ પછી. સહી પહેલીને મરણું પછી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ રાગ કલાવતી રાગ છે. એના જે આગળના જે શબ્દ હતા સા ગ પ ધ ની ધ, એ કલાવતી રાગના બોલ છે. કાફી થાટની અંદર આવે છે. બહુ મીઠો રાગ છે આ. એક વખત જેને રાગમાં ઇન્વોલ્વ થાય પછી એને અલગ અલગ રાગ જાણવાની ઈચ્છાઓ થતી જાય. ત્યાં સુધી ઈચ્છા થાય નહીં. આમાં ખાલી 5 જ અક્ષરો છે પાછા. સા ગ પ ધ ની.
સા જે છે એ તો પાછો ઈનો ઈ જ છે, એટલે ખાલી 5 સ્વરનો આ રાગ છે. આને કહેવાય શાડવ. શાડવ એટલે કે 5 જવામાં પણ 5 અને આવવામાં પણ 5. આ સંસારની અંદર આપણી સાથે જે કંઈ પણ થાય છે એના દસ્તાવેજ ઉપર નીચે આપણી સહી હોય છે તો જ એ દસ્તાવેજ આપણી પાસે આવે, નહીં તો આપણી પાસે આવે નહીં. અને એ દસ્તાવેજ આપણી પાસે આવે ત્યારે આપણે એને હસતા હસતા ઓનર કરી દઈએ તો આપણે અહીંથી છૂટી જશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શું વાત છે, 2 લાઈનમાં તમે આખી ઈરિંગ પૂરી કરી નાખી. બસ હવે ક્યાંય અંદર પિંજણ કરવા જેવી છે ને. મેં ક્યારે લખેલું, કેવી રીતે લખેલું, કોની હાજરી હતી, કોની સાક્ષી હતી, ત્યારે કોણ હતું, હું ત્યારે કેવો હતો, કઈ હવે અંદર પિંજણ કરવા જેવી છે નહીં. દાદા ભગવાને કહી દીધું ગત જન્મનું બધું ચાર્જિંગ લઈને આવ્યા છો એ પ્રમાણે અત્યારે અહીંયા થઈ રહ્યું છે, માટે હવે ક્વેરી કાઢવા જેવી પણ છે નહીં. નીકળી જાઓ. એક બહુ સરસ વાત એ કરી છે, ચાર્જમાં હું હતો નહીં તો ડિસ્ચાર્જ નું માથે શું કામ લઉં. બહુ જબરદસ્ત હતું ને ત્યારે હું હતો, બરાબર, પણ ચાર્જમાં પણ એ હું નતો, અત્યારનો હું નતો. એટલે જ કે તો ડિસ્ચાર્જ નું શું કામ માથે લેવાનું એમ. પણ પેલું આજે આખી પેલી કે ને ભ્રાંતિનો જે સમય ગયો છે ને આખો આ ભવનો પજવ કરે છે અને એને જ માઇનસ કરવાનું. બહુ સરસ, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જયમેશાનંદજી નો ફેવરેટ રાગ છે કલાવતી. જય સચ્ચિદાનંદ. એ તમે કેવી રીતે કીધું? એ ગાય છે ને કીર્તન ભક્તિ. હા, તો એ જરા ગાવ ને એ રીતે. એમને જ ગાવા દો. નહીં, એટલે મને ખબર પડે તમે કલાવતી કરી કીધું. જયમેશાનંદજી સ્ટાર્ટ કરો તમે. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. એટલે આ જે 7 સૂર છે એની અંદર જ આખું સંગીત સમાયેલું છે. પછી એના પરમ્યુટેશન અને કોમ્બિનેશન એ સમજમાં આવવું જોઈએ. સૂર બધા સમજમાં આવવા જોઈએ. સૂર જ્ઞાન કહેવાય એને. ભરતભાઈ, આ તમે આ કર્યું છે તો જરાક આ સાગ પદની માં કેવી રીતે ગવાશે? આ સાગ પદની દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. આ સાગમાં કેવી રીતે ગવાશે? આઈ ડોન્ટ નો. એટલે પછી એમાં એકનો એક જે આલ્ફાબેટ હોય ને રિપીટ થતો હોય ત્યાં ને ત્યાં. એટલે જે સરખું લાગતું હોય ને એનો એ જ સ્વર હોય. જેમ કે સા સા ગ પ પ ધ ની પ, તો એનો એ જ આવે. સમજી ગયો. ફાઇન. જેમ આંકડો લખીએ આપણે 1 થી 0 થી લઈને 9 સુધી છે. પછી તમે કેટલા આંકડા બનાવો છો ઇન્ફાઇનાઇટ છે તમારા કોમ્બિનેશન ઉપર. કલાવતીમાં 5. આરોહમાં પણ અવરોહમાં પણ એવી રીતે. કોઈ રાગમાં એવું હોય આરોહમાં 5 હોય, 6 હોય, અવરોહમાં પાછા આવતી વખતે તમે 7 યુઝ કરી શકો. પછી જેમ કે અંદર કોમલ સ્વર પણ યુઝ કરી શકો. એટલે ટોટલ 7 અને 5 એવી રીતના સ્વર છે. એનું આખું આ કોમ્બિનેશન છે. આખી જિંદગી જતી રહે ને તો એ કંઠસ્થ થાય એવું છે નહીં આ કાળની અંદર. મહેનત માંગે એવું. રાઈટ. ભરતભાઈ, જયમેશાનંદજી, આ તો એક વાત છે. આ પેલું સારેગામા કરીને આવે છે ને ટીવી પર, આવે છે. તેમાં એક વાત એવી આવી હતી કે આજે સંગીત માટે જે આખી મૂળ વાત સંગીતની જ છે. એમાં તો કે જે સંગીત ને કોઈ છેડો જ નથી, કોઈ એના છેડા લગી પહોંચી શક્યું નથી, એટલે એને રમત નહીં સમજતા. એને ગુહ્ય વિજ્ઞાન છે. આપણે તો એના એમ કે એક સામાન્ય રાખે ને એ છે. એટલે આપણે તો એને બહુ વિનયથી, પરમ વિનયથી, કારણ કે એ ઘણું બધું સૂચવે છે. વેરી ગુડ. પાછું જેમ ઇન્ડિયા છે, ઇન્ડિયાની અંદર જેટલા સ્ટેટ્સ છે અલગ અલગ,
તો બધા પાસે અલગ અલગ પોતાનું સંગીત છે, ફોક છે, પોતાના વાજિંત્રો છે. એવી રીતે વર્લ્ડ ની અંદર છે અલગ અલગ. એટલે માણસ આખી જિંદગી બી કાઢી નાખે ને તો એમાં માસ્ટરી મેળવી શકે એવું હવે આ કાળમાં પોસિબલ નથી. એટલે જે પોતાના જે એરિયા મળ્યો છે અંદર જેટલું કરી શકે એટલું એનું પોતાનું એમ. કરેક્ટ. અને એનું જ કોન્ટ્રીબ્યુશન બહુ બધું હોય છે જી જી જગતમાં. જી જી. વેરી ગુડ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હસમુખભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. સ્વામીજી હમણાં દીપકાનંદજીએ જે વાત કરી સરસ મજાની કે ચાર્જમાં હું હતો નહીં તો ડિસ્ચાર્જ શું કામ માથે લઉં એમ. તો એમાં જે સ્વામીજી હું ની વાત છે, હું એ મૂળ હું ની વાત છે ને. શું કહો છો? દીપકાનંદજી હમણાં જે વાત કરી હા હા કે ચાર્જમાં હું હતો નહીં તો હા. ડિસ્ચાર્જમાં હું શું કામ માથે લઉં. બરાબર છે. તો એમાં જે હું શબ્દ વપરાણો છે બરાબર છે. એ મૂળ આત્મા માટે વપરાણો છે ને. ના મૂળ નહીં, એ તો કેવું કેટલિસ્ટ જેવો છે, એની ખાલી હાજરી જ છે. હા. એ હાજરી છે, પણ એ સંયોગો જે આવે છે એમાં એનો સામીપ્ય ભાવ ઉભો થાય છે. બરાબર. જેમ પ્રકાશ છે તમારે, તો પ્રકાશ જ છે કે બીજું કઈ છે? પ્રકાશ જ છે. બરાબર. પણ એ ફેરી તમારો જો ઉપયોગ કેવો છે એના આધારે પછી એનો એ ઉપયોગ કરો તમારો. બરાબર. હતું ને એને જેમ તમે પંખો ક્યારે ચલાવો? શિયાળામાં ચલાવો કે ના ચલાવો? નહીં, ઉનાળામાં, ગરમીમાં. હતું ને એને તો સ્વેટર તમે ગરમીમાં પહેરો કે ના પહેરો? ના, ઠંડીમાં. હતું ને એટલે બધા એની જગ્યાએ જ છે. બરાબર. પણ તમારી આ સમજણ છે કે ગરમીમાં સ્વેટર ના પહેરાય. બરાબર. હતું ને એને બરાબર. ઠંડીમાં પંખો ના ચલાવાય તમારે. એ તમારી સમજણ કેવી છે એટલે એ રીતે પછી હું એ પ્રવર્તે છે તમારું બધું. શું બરાબર. હું તો એની જગ્યાએ જ છે. બરાબર. એ ચાર્જ ભાગમાં નથી, ડિસ્ચાર્જ ભાગમાં નથી, હું તો એની જગ્યાએ જ છે તમારે. એમની વિભાવિક હું તો ચાર્જ ભાગ વખતે હતું ને, હાજર હતું ને સ્વામીજી. શું કહો છો? ચાર્જ કરવામાં આવ્યું જ્યારે ત્યારે વિભાવિક હું તો હાજર હતું ને. એટલે કશું કરતા નથી, આ તો હેપનિંગ છે. એ તો લાગે છે કે ચાર્જ કરવામાં આવ્યું, હેપનિંગ છે તમારે. તમારા એક એક સંયોગોમાં વ્યવહારમાં જુઓ છો કે તમે કરો છો કે આરોપ કરો છો? આરોપ કરીએ છીએ. વિચારો છો કે વિચારનો આરોપ કરો છો? આરોપ કરીએ છીએ. બોલો છો કે બોલવાનો આરોપ કરો છો? આરોપ કરીએ છીએ. આરોપ જ કરીએ છીએ. વાંચું છે ને એટલે આરોપિત ભાવ છે તમારે. વાંચું ને કે ના સમજાય? ચાર્જ વખતે આરોપિત ભાવ છે. હા, એ એની આ બધા આ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ભેગા થાય છે ત્યારે એના આધારે અમુક પ્રકારની સાયકોલોજી ઊભી થાય છે. બરાબર. વાંચું ને કે ના સમજાય? હાજી. તે વર્તે છે તમારે. બરાબર. એ તમને જ્ઞાન વિધિમાં, સમર્પણ વિધિમાં એના બધા ભેદાંકન કરાવે છે કે નથી કરાવતા તમારે? હા, કરાવે છે. કરાવે છે. કે ના સમજાય? એ તમે આખી જ્ઞાન વિધિને તમે એ કરો અથવા તો આ નિશ્ચય વિચાર વિધિ બોલશો તો એમાં તમને ખબર પડી જાય કે બધા ભેદાંકન જ છે કે બીજું કઈ છે તમારે? ના, બીજું કશું જ નથી, ભેદાંકન જ છે. તો હવે એની અંદર પણ શું છે કે એક સાયકોલોજી જ ઇફેક્ટ છે, તો સામે બીજી સાયકોલોજી ઇફેક્ટ મૂકે છે તમારે કે મન વચન કાય વિનાશી છું, હું અવિનાશી છું. મન વચન કાય અચ્યુત થનાર છું, અચ્યુત છું. મન વચન કાય બાધા પીડા સ્વભાવનો છું, અવ્યાભાસ સ્વભાવવાળો છું. અચ્છા, એટલે આનો અર્થ સ્વામીજી એવો થાય કે જ્યારે ચાર્જ થાય છે ત્યારે પણ સાયકોલોજી જ છે અને ડિસ્ચાર્જ વખતે સાયકોલોજી જ છે. આ સાયકોલોજી એટલે એ ખાલી બેલેન્સ જ કરવાનો ભાગ રહે છે. સમજાઈ ગયું. એ તો આ તો કેવું છે, આ તો આમાંનું કશું જ નથી, પણ જો કઈક કરે નહીં ને તો એને એમ થાય કાલું કશું કર્યા વિના તો કેવી રીતે થાય? હા, એવું થાય. બરાબર છે. બરાબર છે. ના સમજાય એટલે એ રીતે આ વસ્તુ મૂકવાનો ભાગ રહે છે. એટલે આ મૂક્યું છે કરવાનું આટલું. બરાબર છે. એટલે એક વિકલ્પ ઉડાડવા માટે બીજો વિકલ્પ મૂકવો પડે, બાકી તો ખરેખર વિકલ્પ મૂકવાનું નથી ઉડાડવા માટે. જરૂર જ નથી એની. બરાબર. ખબર પડે કે હું શુદ્ધાત્મા છું અથવા એટલું જ ખબર પડે કે બાય રિલેટિવ પણ તું અસ્મિત ભાઈ છું એટલે બસ પતી ગયું તમારે. પતી ગયું. બરાબર છે. બરાબર. સમજાવ. પણ અનંત અવતારનો અલગ અલગ પ્રકારનો દેહાધ્યાસ છે. બરાબર. એ દેહાધ્યાસ છે. એ દેહાધ્યાસ તમને અહીંયા હવે આ તમે ખરેખર શુદ્ધાત્મા છો અને કશું બોલવાનું જ નથી, તેમ છતાં એનો જે દેહાધ્યાસનો ભાગાકાર કરવા માટે આ બધી વસ્તુ આવશ્યક બની જાય છે. બરાબર છે. સમજે કે ના સમજાય? બરાબર છે. એ સામે ના મૂકો તો બેલેન્સ ના થાય. બરાબર છે. બેલેન્સ ના થાય તો તમે તમારા મૂળ સ્વરૂપમાં, મૂળ સ્વભાવમાં આવી ના શકો તમારે.
તો સ્વામીજીનો અર્થ એવો થાય ને કે પ્રશ્નો પૂછી છે એ દેહાધ્યાસ જ છે ને એક જાતનો. તો કે ના, પ્રશ્ન પૂછે છે દેહાધ્યાસ નથી. પૂછનારો જુદો છે ને તમે જુદા છો. તમારે એ તમારે ધ્યાનમાં આવવું જોઈએ. તમારું બરાબર છે. એટલે જવાબ આપનારો જુદો છે, ખ્યાલ કે નહીં, અને પોતે જ જુદો છે. તમારે પ્રશ્ન પૂછનારો દેહાધ્યાસ ની બહાર છે એ કેવી રીતે એ સમજાતું નથી મને. તો કે એ ઉપયોગ સાથે હોય તમારે તો દેહાધ્યાસ નથી તમારે. તો હવે તમને ઉપયોગ મળ્યો કે ના મળ્યો? મળ્યો. બરાબર. સમજાય કે ના સમજાય? હમ એટલે પ્રશ્ન કરનારો પ્રશ્ન કરે છે. બરાબર. હા, સમજાયું. જે હું હસમુખભાઈ હતો એની જગ્યાએ હું શુદ્ધાત્મા છું, એ ઉપયોગ સાથે પ્રશ્ન કરે છે. બરાબર. હા, સમજાણું. સમજાય ને? એવી રીતે હું શુદ્ધાત્મા છું એના આધારે વિચારે છે. બરાબર. હું શુદ્ધાત્મા છું એના આધારે બોલે છે. હું શુદ્ધાત્મા છું એના આધારે કરે છે. એટલે ઉપયોગ સાથે કરે છે. એટલે દેહાધ્યાસ નો કહેવાય. એટલે દેહાધ્યાસ ના કહેવાય. સમજાણું. આ બહુ બારીક છે બધી વસ્તુ. બહુ બારીક છે. હા, બરાબર છે. જલ્દી પકડાય નહીં એવું છે. જલ્દી પકડાય નહીં તમારે બધી વસ્તુ. બરાબર. એ રીતે છે બધી વસ્તુ. સમજાણું. કારણ કે આ બધી વસ્તુ જ્ઞાન અજ્ઞાન અડીને જ રહેલું છે. એટલે એમ કે ને એક જ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં છે. બેઉ બરાબર. એટલા માટે તમને બે આજ્ઞા જોડે આપી છે. રિલેટિવ અને રિયલ વ્યૂ પોઈન્ટ એક જ સમયમાં વાપરવાની. બરાબર છે. સમય ભેદે વાપરો તો તમે ક્યારેક આશીય સંગ ના પહોંચે. તો ન પહોંચે. બરાબર છે. સમય ભેદે વાપર્યું. આપણે બધા સમય ભેદે વાપરીએ છીએ. એક જ સમયમાં વાપરો તો તમને આ વિકલ્પના પ્રશ્ન નહીં આવે તમારે. એની બારીકાઈ દેખાડે છે. બરાબર છે. બારીકાઈ દેખાડે છે. બરાબર છે. હસમુખભાઈ, સ્વામીજી એક પ્રશ્ન પૂછી શકો સમય હોય તો? યસ બોલો. એક સ્વામીજી મારે એક પૂછવું છે કે આપે એક વખત એક ઉદાહરણ આપેલું કે આખા અરીસામાં એક પ્રતિબિંબ ઝળકે છે આપણું. હવે હમણાં જો એને તોડી નાખવામાં આવે અરીસામાં તો ઘણા બધા પ્રતિબિંબ ઉભા થાય છે, માંથી ટુકડા થતા અનેક થાય છે. તો આ જે વાત છે એને આપણે અધ્યાત્મ સાથે કેવી રીતે કનેક્ટ કરી શકીએ? તો કે આમાં કેવું છે કે તમારું ચિત્ત એક છે કે અનંત ચિત્ત છે? એક ચિત્ત છે. તો કે જયારે જ્ઞાન નતું મળ્યું ત્યારે અનંત ચિત્ત હતું. જ્ઞાન મળ્યા પછી એક ચિત્ત થયું. બરાબર. હવે એક ચિત્ત ક્યારે થાય છે? કે જયારે સમર્પણ વિધિ કરો છો ત્યારે જ થાય છે તમારે. સમજાયું? હા. પછી જયારે જ્ઞાન નતું લીધું ત્યારે અનંત ચિત્ત હતું. બરાબર. સમર્પણ વિધિ કરાવે છે ત્યારે એક ચિત્ત થાય છે, પણ એ કલાક જ રહે છે. હાજી. બરાબર. પછી તમારે એ એક ચિત્ત માંથી પછી જે અનંત હતું એની જગ્યાએ અનેકમાં આવી જાય છે. અનંતમાંથી અનેકમાં આવી જાય છે. અનેકમાં આવે છે. એ કેવી રીતે સ્વામીજી? કે એ તમને અનંત હતું તો પછી એનો નિવેડો જ ના આવે તમારે બધી વસ્તુ. હા, એ સમજાય છે. અને જયારે જ્ઞાન આપે છે ત્યારે એક જ ચિત્ત હોય છે. હાજી. સમજાયું. કૃપાથી આપેલું છે એટલે એ એક જ કલાક રહે અને પછી એમાંથી તમારે એ અનેકમાં આવી જાય તમારે. બરાબર. સમજે ને? હાજી. એટલે પછી તમારા થોડા સમયમાં તમે મોક્ષે જઈ શકો. તમારે બધું એટલે અનેક ચિત્ત એટલે આપણી જે ડિસ્ચાર્જ બધો ભાગ છે એ આવે એમાં? હા, ડિસ્ચાર્જ ભાગ તમારે જે છે આવે તમારે બધી વસ્તુ. બરાબર. એ સામાન્ય રીતે આ અનંત ચિત્ત થઈ ગયું છે એટલે છે એક જ. હાજી. છે એક જ. હાજી. પણ જેમ પેલું કાચ હોય તમારે દર્પણ હોય તો એક જ દેખાય છે, પણ એ તૂટી જાય તો એ જ હસમુખભાઈ તમારે જેટલા ટુકડા પડ્યા છે એટલા દેખાય તમારે. હાજી, દેખાય. હા, બરાબર. સમજ્યા કે ના? પણ એના આધાર થાય તમારે ટુકડા થયા એના આધારે છે કે વિકલ્પ છે એના આધારે છે? વિકલ્પના આધારે અનેક થયા. બરાબર છે. સમજ્યા કે ના? કેટલા બધા વિકલ્પ છે? કેટલા બધા વિકલ્પ છે? ઘણા બધા છે. સમજ્યા કે ના સમજાય? હવે આ દાદા જ્ઞાન આપે એટલે વિકલ્પ રહ્યો કે વિકલ્પ ઉડાડ્યો? વિકલ્પ ઉડાડ્યો. આ વિકલ્પ ઉડાડ્યો એટલે પછી સંકલ્પ રહ્યો કે સંકલ્પ જતો રહ્યો? સંકલ્પ જતો રહ્યો. સંકલ્પ વિકલ્પ જતો રહ્યો. હું મારું જતું રહ્યું. બરાબર. એટલે એક ચિત્ત થયું. બરાબર. પણ એ તમારે એક જ કલાક રહે. હાજી. સમજ્યા ને? હાજી. પછી તમારે એ અનંત ની જગ્યાએ અનેકમાં આવી જાય તમારે. એટલે તમે એને સોલ્વ કરી શકો પછી. અચ્છા. એક અવતારે બે અવતારે કેવું તમે આ દાદાનું અક્રમ વિજ્ઞાન સમજાય છે એ તો આ ક્ષણે પણ સોલ્વ કરી શકો. અને બહુ તો એક અવતાર બે અવતાર થાય તમારે બધું. એટલે દાદાજી એવું કહેવા કે છે એમ કે તમે જ્ઞાન નતું જયારે તમને ત્યારે તમે હસમુખભાઈ જ હતા, પૂરેપૂરા દેહાધ્યાસમાં જ હતા એટલે અનેક હતું, એટલે અનંત હતું. પણ હવે તમને આ જ્ઞાન મળ્યું એટલે તમે
ખાલી ડિસ્ચાર્જ ભાગ જ રહ્યો છે તમારો, એટલે એટલા પૂરતા અનેકમાં આવી ગયા છો તમે. અનેકમાં એટલે એટલે હવે સોલ્યુશન આવવાનું તમારું. હવે સોલ્યુશન આવવાનું. હા સમજ્યા ને? બરાબર. આ જ્ઞાન છે એક અવતારી છે. હાજી. હા સમજ્યા ને? પણ હાજી. કૃપાથી આપેલો છે એટલે એક અવતારે પણ તમે સોલ્યુશન લઈ શકો અને 2 અવતાર 3 અવતાર એનાથી વધારે ના. બરાબર. હા સમજે કે ના સમજે? બરાબર છે. ખાલી આ સમજ કરવાનું છે. અચ્છા, એટલે જે અનેક જે આવ્યું છે અનેક, એનું સોલ્યુશન આપણે 5 આજ્ઞાથી કરવાનું છે. 5 આજ્ઞાથી અને સત્સંગના ભેડામાં રહેવું પડે. પીડાથી, બરાબર. સત્સંગનો ભેડો આવશ્યક બને છે. અને પછી એક ચિત્ત. માટે તો સચ્ચિદાનંદ સંઘની સ્થાપના થઈ છે. બરાબર છે, સમજાયું. માટે સત્સંગનું આયોજન કર્યું છે. વાત સમજાય કે ના સમજાય? હાજી. માટે કવિરાજના પદો છે, 5 આજ્ઞા છે, એને એ રીતે કરી નાખી બધું છે. હાજી હાજી, હા સમજાયું. ઘણી બધી વસ્તુના ખુલાસા સમાધાન થાય, ઘણી વસ્તુના બધા ખુલાસા સમાધાન બાકી રહે. હાજી, હા સમજાયું. એ સત્સંગનો ભેડો છે એનાથી થાય. બરાબર છે. એ સત્સંગનો ભેડો છે, એવી રીતે કવિરાજના પદ એ પણ એક સત્સંગ છે. વાત સમજાય કે ના સમજાય? પ્રશ્નોત્તરી છે, એનાથી ખુલાસા થાય બધું. એવી રીતે તમારે પછી એ અનેકમાંથી એક થઈ જાવ તમારું. સમજાયું સ્વામી, સમજાયું. આમ તો તમારે રિલેટિવ વિપણ ને રિયલ વિપણ કરો એટલે તમે એક થઈ ગયા. એક થઈ ગયા, બરાબર છે. જ્ઞેય જ્ઞાતા થઈ ગયું એટલે એક થઈ ગયા. એક થઈ ગયા, બરાબર છે. દ્રશ્ય દ્રષ્ટા થઈ ગયું એટલે એક થઈ ગયા. થઈ ગયા, હા. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા બોલે એટલે એક થઈ ગયા. થઈ ગયા, બરાબર. પણ હજી તમારે એ આજ્ઞા ધર્મ છે એટલે અજ્ઞાનથી મુક્ત થઈ ગયા. અનુભવ નથી. આત્યંતિક મુક્તિનો સ્વાધ્યાય સત્સંગ બાકી રહે છે. બાકી છે, પછી અનુભવ થશે. બરાબર. સમજાય કે ના સમજાય? આત્યંતિક મુક્તિનો સ્વાધ્યાય સત્સંગ બાકી રહે છે. સમજાયું સ્વામી, સમજાયું. હાજી, સમજાયું. સમાધાન થયું કે ના થયું? હા, થયું સ્વામી. સમય હોય તો મને કહેજો, એક પ્રશ્ન પૂછવો છે મારે, સમય હોય તો. બોલી લો એટલે ફિનિશ થઈ જાય. હા, વાંધો નહીં. હાજી. એક સ્વામીજી એવું છે, આપ એકવાર કીધું તો સમજણ ભૂલ વગરની થઈ તો બહારનો વ્યવહાર તો વ્યવસ્થિત છે, પણ અંદરનો વ્યવહાર ભૂલ વગરનો થતો જશે અને તે અનુભવમાં જ્ઞાનમાં કન્વર્ટ થશે અને પછી વર્તનમાં આવશે. તો હવે આ જે વર્તનમાં આવવાની જે વાત છે સ્વામીજી, એ આ ભવે વર્તનમાં આવી શકે ખરું? હા, એ તો તમારો કેવો પુરુષાર્થ છે એના આધારે ભાગીશું. આ ભવે ને આ ક્ષણે પણ આવી શકે. તો પછી વ્યવસ્થિત ના જ્ઞાનમાં પછી ડિસ્ટર્બન્સ ઉભું ન થાય એમાં? એવી રીતે વ્યવસ્થિત નથી. જેવી ભૂલ વિનાની સમજણ ઉભી થઈ એટલે તમે અવસ્થિત બરાબર કરી દીધું. પણ જયમેશનજી, હસમુખભાઈ ને ખબર છે વ્યવસ્થિત એટલે કે છે કે આપણે ડખો નહીં કરતા. વ્યવસ્થિતમાં હાથ ગાલો તો ડખો કહેવાય, પણ અવસ્થિતમાં હાથ ગાલો તો ડખો ના કહેવાય. અવસ્થિત થી વ્યવસ્થિત બનેલું છે. હા હા હા, હા સમજાય ને? હાજી. તમે જે પરીક્ષા આપી છે એનું રિઝલ્ટ આવે છે, એમાં તમારી ભૂલ દેખાય કે ના દેખાય? હા દેખાય. હાજી, દેખાય. એમાં તમારી ભૂલ સમજાય કે ના સમજાય? સમજાય. એ અવસ્થિત બરાબર કરવાનું છે. સમજાણું. વ્યવસ્થિત હાથ ગાલતા જ નથી. બરાબર છે. રિઝલ્ટ આવ્યું એટલે તમે જે પરીક્ષા આપી છે એનું પરિણામ આવ્યું છે અને એમાં તમને થાય કે ના હાલી આ તો અહીંયા ભૂલ થઈ ગઈ હતી. બરાબર છે. એને આપ વર્તન અથવા તો અનુભવ કયો એટલે એ અવસ્થિત બરાબર થઈ ગયું. હાજી. અને અવસ્થિત બરાબર થયું. જો એનું વ્યવસ્થિત બને તો અત્યારે જ તમને કેવળ જ્ઞાન થઈ જાય. ઓહો, સમજાણું સ્વામી. એ બધા શાસ્ત્રોના દાખલા છે પણ એ ક્રમિક ના દાખલા છે. હાજી, આ સમજાણું. વાત સમજાય કે ના સમજાય? બરાબર. અહીંયા કાળ એવો છે, આ દેહ એવો છે એટલે સપક શ્રેણી બનતી નથી, પણ અંદર તમારે કેવળ જ્ઞાનનું કારણ કાર્ય સેવાઈ જાય છે. કારણ બસ બરાબર છે. અને એ જ અનુભવ છે. એ જ્યારે એ તમને જે પરિણામ આવે છે, રિઝલ્ટ, પરીક્ષાનું રિઝલ્ટ આવે છે ને, ત્યારે તરત જ તમને ખબર પડી જાય, અજ્ઞાનનો સ્વીકાર થઈ જાય તમારો. તમને ત્યાં ખબર પડી જાય કેવળ જ્ઞાનનું કારણ કાર્ય સેવાઈ ગયું. બસ બરાબર. અને એ રીતે તમને સ્પષ્ટ થાય પણ ખરું. એટલે અમે દાદાને મળ્યા, વાત સમજાય કે ના સમજાય? અમને દાદાને મળ્યા અને દાદાનું જ્ઞાન ને બધું મળ્યું, તો અમે જે સંયોગમાંથી પસાર થયા હતા અને પછી દાદાનો મળવાનો ભાગ થયો, એમને જે જ્ઞાન આપ્યું તો અમને એમાં સહેજા જગત વિસ્મૃત થઈ ગયું. વાહ. બરાબર છે ને? સહેજા જગત વિસ્મૃત થઈ ગયું. અનંત અવતારથી એક પલ માટે પણ જગત વિસ્મૃત થતું નતું, સ્મૃતિમાં રહેતું હતું. બરાબર છે. પણ દાદાએ કોઈ વિધિ વિધાન કે ક્રિયાકર્મ નથી કર્યો. એક વૈજ્ઞાનિક પ્રયોગ છે. બરાબર. હા સમજ્યા ને? આ વૈજ્ઞાનિક પ્રયોગમાં એટલે ખાલી સિંહ ગર્જના જ કરી છે. વાહ. એટલે સિંહનું બચ્ચું ઘેટાના ટોળામાં જતું રહેતું અને જે 15-20 વર્ષનો જે ઘેટાનો રોલ અભિનય કરતો હતો, સિંહ ગર્જના જ કરી છે.
વાહ વાહ. હવે જેવી સિંહ ગર્જના કરી, વાત સમજાય કે ના સમજાય? એટલે આખું આ જગત સહેજે વિસ્મૃત થઈ ગયું. બરાબર એટલે છે. એ જે સ્વભાવ ખુલ્લો થયો. ઘેટાનો રોલ કરતો હતો એની જગ્યાએ મારો ઓરિજિનલ રોલ ખુલ્લો થઈ ગયો. સ્વભાવ ખુલ્લો થઈ ગયો. બરાબર છે. સમજાય કે ના સમજાય? હાજી સમજાયું. હાજી હાજી. એટલે એ ફેરી અનુભવ થઈ ગયો. હવે અનુભવ થયા પછી પાછું તો રૂટિન જ વ્યવહાર આવે તમારે. બરાબર છે. હા સમજાય કે ના? રૂટિન વ્યવહાર જ આવે તમારે, કારણ કે પેલા બધા કર્મની નિદ્રા કરવાની બાકી છે. હાજી હાજી. પણ એ અનુભવ હવે બાકીના બધા જ કર્મોનો સરસ રીતે નિવેડો લાવશે. લાવશે. બધી વસ્તુ. એટલે સ્વામીજી મને અત્યાર સુધી જે આ પ્રશ્ન થયો એનું કારણ એ હતું કે હું અનુભવ એટલે એવું માનતો હતો કે મન વચન કાયના લેવલે અનુભવમાં વર્તનમાં આવી જાય એવું માનતો હતો. બરાબર છે. એ લેવલ એમ. ના એટલે તો જયારે દાદા જ્ઞાન આપે ત્યારે જ અનુભવ થાય. એટલે દાદા સમર્પણ વિધિ કરાયા પછી તમારે બીજા દિવસે બોલાવતા હતા. હાજી. પૂછે શું થયું એમ. સમજે કે ના? બરાબર. હાજી. એટલે કે ભાઈ એ તમને જે બીજ જ્ઞાન આપ્યું તમારે, હાજી. કે ના સમજાય? એ તમને જ્ઞાન આપ્યું તમારે, જયારે આપે ત્યારે કેવા જ્ઞાન આપે છે આપ્યું, પણ પછી કે રાત્રે સુતી ફેરી દાદાનું નિધિ ધ્યાસન કરીને હું શુદ્ધાત્મા બોલીને સુઈ જજો. સવારે કેવી રીતે અનુભવ થાય છે? તો સવારે જેવું ઉઠો અને હું શુદ્ધાત્મા છું યાદ આવ્યું એટલે સમજી જવાનું કે આ તમારે બીજ તમારે અંકુરિત થયું. બરાબર. અંકુરિત થયું પછી ધીમે ધીમે તમારે શું થશે કે પુષ્પિત થશે અને પછી ફલિત થશે. તમારું ફલિત થશે. બરાબર. હવે પુષ્પિત થવાનો ફલિત થવાનો ભાગ શું છે કે સત્સંગનો ભેળો છે, આજ્ઞા ધર્મ છે, આજ્ઞા રૂપી જે વિધિ છે, નિશ્ચય વ્યવહાર વિધિ, એટલે એના આધારે પુષ્પિત અને ફલિત થવાનો ભાગ આવે બધે. હાજી હાજી. સમજે ને? પણ એ તમને એ અનુભવ થઈ જાય. અનુભવ થઈ જાય. હા. જયારે એમને એ જ્ઞાન વિધિ આપણને કરાવી તમારે, એ જે એના વાક્ય રત્ન હતા ને જે વાતાવરણ હતું, જે આપણે સૂચના આપી તે સૂચના પ્રમાણે આપણે સિન્સિયરલી કર્યું હોય તો તમને ચોક્કસ એ ફરી જ અનુભવ થઈ જાય. બરાબર છે. બરાબર. સમજાય કે ના સમજાય? હવે અમારે તો આ જૈન નો બધો પૂતગલ ને બધું એ રીતનો પરિચય ને બધી વસ્તુ હતી. પણ અમારે તો અનાયાસે જ તમારે થોડા સમયમાં એક આચાર્યને મળવાનું થયું અને એમને જ અમને સર્ટિફાઈડ કરી આપ્યા. વાહ વાહ વાહ. બહુ સરસ. અમે એટલું જ કીધું કે આ જગત સહેજે વિસ્મૃત થઈ ગયું. જગત સહેજે વિસ્મૃત થઈ ગયું તો બહુ ઊંચી દશા કહેવાય. મેં કોઈ શાસ્ત્રમાં શું કહેવાય કે એને સહાયક સંકેત કહેવાય. સહાયક સંકેત કહેવાય. બરાબર. સહાયક સંકેત થયો તો મોક્ષ કેટલો દૂર થયો કે ભાઈ આ ચૂટકી વગાડેના લાખમાં ભાગમાં થઈ ગયો. વાહ વાહ વાહ. હવે ક્રમિક માર્ગમાં તમારે 15 ભાવ થાય, 16મો ભાવ ના થાય. ના થાય. અક્રમ વિજ્ઞાન છે એટલે 1 કે 2 કે 3 ભાવે તમારો મોક્ષ થઈ જાય. તમારે પછી જગત વિસ્મૃત થઈ ગયું એટલે આપણું મૂળ કામ ફેરફાર થઈ ગયું. બહારનો ફેરફાર થાય કે ના થાય તમારે અંદર પરફેક્ટ થઈ ગયું. સમજાય. ક્લિયર થઈ ગયું. આજે મારા મગજમાં ઘણા ટાઈમ થી આ ચાલતું હતું. મેં કીધું આ ભાવમાં આવી રીતે મન વચન કાયમાં કેવી રીતે આવી શકે એમ. આપણે તો આપણું અવસ્થિત બરાબર કરવાનું છે. એ વ્યવસ્થિત પછી કુદરતમાં જશે. આપણે તો આપણું સૂક્ષ્મતમ બરાબર કરવાનું છે. બસ. એટલે જયારે રિઝલ્ટ આવે છે, જે પરીક્ષાઓ પૂરી આપેલી છે, રાગ દ્વેષ વાળી કે જે કઈ પણ બધી આપી છે, જ્ઞાન વાળી, જ્ઞાન તો છે પણ અહંકાર સાથેનું જ્ઞાન છે. એટલે એના પરિણામ આવે છે. એમાં આપણે આ 5 આજ્ઞાપૂર્વક એને જોઈ લઈએ છીએ, જાણી લઈએ છીએ, સમજી લઈએ છીએ અને એ રીતે એનું આપણે ભેદાંકન કરીએ છીએ, ડિવિઝન કરીએ છીએ. બરાબર. એટલે એ રીતે આપણું અવસ્થિત બરાબર થાય છે. એટલે સૂક્ષ્મતમ બરાબર થાય છે. એટલે સૂક્ષ્મતમ ના આધારે સૂક્ષ્મતર થશે, સૂક્ષ્મ થશે ને સ્થૂળમાં આવશે. સ્થૂળ થશે પછી. બરાબર છે. એટલે આપણે સ્થૂળની ચિંતા નથી કરવી. આપણે તો આપણું અવસ્થિત બરાબર કરી દેવાનું. બસ એટલું જ આપણું કામ. ની અંદર અવસ્થિત આપણે બરાબર કરીએ છીએ. બસ બરાબર. વ્યવસ્થિત માટે આપણા હાથમાં નથી, કારણ કે કુદરતના ભાગમાં છે. કુદરતના ભાગમાં. બરાબર છે. એટલા માટે તો આ બધા સંજોગ ભેગો કરી આપે છે. આ ઝૂમનો જે કોરોનાના સંજોગમાં શું થયું છે, વ્યવસ્થિત જ કરી આપ્યું તમને. હા બરાબર છે સ્વામીજી. બરાબર છે. એટલે આપતા પુત્રનો સત્સંગનો ભેળો તમને કન્ટિન્યુઅસ મળે. જો ને છેલ્લા 2.5 વર્ષથી તમને કન્ટિન્યુઅસ મળે છે. ખૂબ મળે છે. બધા જ આપતા પુત્રોનો તમને સત્સંગ મળે છે કે નથી મળતો? ના બરાબર છે સ્વામીજી. બહુ હેલ્પફુલ થાય છે બધું. બહુ સરસ ખુલાસો છે સ્વામી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સોહમ. So am I. બોલો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જયમેશાનંદજી, આ સોહમના કારણે બીજી 2 વ્યક્તિમાં લાઈક દ્વેષભાવ ઉત્પન્ન થાય તો એના એ બચાવવા માટે સોહમ જો ખોટું બોલે તો શું એ ઉચિત છે? કે એકચ્યુઅલી કેવું છે કે ખોટું બોલવાનો ભાગ જે છે, પણ ખોટું બોલવાનું કેમ આવે છે સોહમ?
એટલે જો સોહમ સાચું બોલે તો લાઈક એક વ્યક્તિ જોડે સાચું બોલે તો એ વ્યક્તિને એ સાચું બોલવાના કારણે ત્રીજી વ્યક્તિના ઉપર દ્વેષ થાય. બરાબર છે, પણ સોહમ ખોટું જે બોલે છે તો સોહમને સોહમ ઉપર વિશ્વાસ નથી. સમજાય કે ના સમજાય? સોહમને ખબર ના સોહમ ઉપર પડી. વિશ્વાસ નથી તો જ એ ખોટું બોલવાનો ભાગ હોય તમારે. અને પહેલા આ જગતમાં સાચું ખોટું છે જ નહીં. હા, એ બરાબર. જે વ્યવસ્થિત શક્તિના એ કારણે સાચું ખોટું છે એ તમારે સોહમના ભાગમાં આવે. હમ. સાચું ને? હવે હા. સોહમના ભાગમાં સાચું ખોટું કેમ આવે છે? કે ખરેખર તું સોહમ છું કે તારું નામ સોહમ છે? ના, એ મારું નામ સોહમ છે. નામ સોહમ છે, પણ તેમ છતાં તારી બિલીફ અને બિહેવિયરમાં શું છે કે હું સોહમ છું. હા, એટલે ત્યાં વિકલ્પ ઉભો થયો, એટલે સાચું ખોટું થયું, રાગ દ્વેષ થયું. વાત સમજાય કે ના સમજાય? બરાબર. પણ ભગવાનની ભાષામાં સાચું એ નથી ને ખોટું એ નથી. વાત સમજાય ને? હા, એટલે બરાબર પોતાના સમજાયું. પર વિશ્વાસ નથી એટલે પછી એ રાગ દ્વેષ કરવાનો થાય છે ને એ રીતે સાચું ખોટું કરવાનો ભાગ થાય છે. પણ હવે હા, બરાબર. પોતાના પર વિશ્વાસ કેમ નથી? તો જે છે જ નહીં એને છે કેવી રીતે પોતાના પર વિશ્વાસ આવશે? હા, એ બધી પ્રાંતિ માની બેઠા છે. સોહમ જ પરિવર્તનશીલ છે, પલે પલે બદલાય છે. એનું સ્ટેટમેન્ટ છે, એના વિચાર છે, મન છે, વાણી બધું બદલાય કરે છે તમારે. તો કેવી રીતે એને વિશ્વાસ આવે? તો જે ખરેખર છે કાયમનો, પહેલા પણ હતો, આજે પણ હતો અને ભવિષ્યમાં પણ છે, એમાં તું છું જ નહીં. હા, સમજાય ને? બરાબર. એટલે સોહમને સોહમ ઉપર વિશ્વાસ નથી. હા, સમજાય ને? એટલે નેચરલી એને જુઠ્ઠું બોલવાનું ને એ કરવાનું આવશે કે નહીં આવે તમારે બધી વસ્તુ? હા, હવે સોહમને સોહમ ઉપર વિશ્વાસ ક્યારે આવશે? કે પોતે પોતાને જાણશે અને એના આધાર પછી એ પરને જાણશે, એટલે પછી એ તમારે સોહમ ઉપર વિશ્વાસ આવે છે. પછી સાચું ખોટું નહીં આવે તમારે. બરાબર. પછી તમે જેમ છે તેમ બોલશો ને તેમ છતાં પ્રોબ્લેમ તમને નહીં આવે, સામેના પણ નહીં આવે. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. પણ આપણને જ આપણા ઉપર કોન્ફિડન્સ નથી હોતો. પણ કેવી રીતે હોય? કારણ કે સોહમ તો આ અવતારનું નામ છે, ગયા અવતાર આ જ હતું કે ખબર નથી. ના, બીજું કોઈ આવતા અવતાર આ પણ છે હશે. કે ખબર નથી. ના, એની ગેરંટી નથી. એટલે આ જ અવતાર પૂરતો છે. તો જ્યાં સુધી હું સોહમ છું ત્યાં સુધી બાય ડિફોલ્ટ જ એ સાચું ખોટું કરવાનું છે. એટલે બહારના ભાગમાંથી આપણે સાચા ખોટામાંથી બંધ થવું હોય તો પહેલા આપણે આપણામાં બરાબર થવું પડશે તમારે. હા, એટલે પોતે પોતાને જાણે અને પછી એના આધાર પરને જાણે અને પછી પોતાનામાં રહીને વ્યવહાર કરતો. તું પોતે સાચું ખોટું નહીં કરે તો તારા થકી કોઈને પણ તારે સાચું ખોટું કહેવાનું નહીં આવે તમારે. બરાબર સમજાયું. વાત સમજાય કે ના સમજાય? હા, તું સમજાયું. બહારનો ભાગ સાચો ખોટો કરવા જઈશ તો એ નહીં થઈ શકે. તારો ભાગ જ બરાબર કરવાનો છે. એટલે તારો ભાગ બરાબર તું તારી જાતને ઓળખી લે, એમાં રહીને વ્યવહાર કરે તો ત્યારે સાચું ખોટું બોલવાનું આવશે જ નહીં. જે છે એ જ બોલવાનું આવશે તમારે. તેમ છતાં તને વાંધો નહીં આવે, સામેના પણ વાંધો નહીં આવે. બરાબર. આ સમજાય કે ના સમજાય? હા, સમજાય. જેમ વકીલ છે અને જજ છે તો વાદી પ્રતિવાદીના વકીલ હોય કે ના હોય? હા, હોય ને. એટલે કેટલા બધા પક્ષ મૂકે, કેટલા બધા પુરાવા મૂકે તમારે. બહુ બધા. વાત સમજાય ને? તમે સીધા જજને જજમેન્ટ આપવાનું કે ના આપવાનું હોય. તો આટલા બધા તમારે એના પક્ષ મૂકે, પુરાવા મૂકે, સાબિતી મૂકે, વાદી પ્રતિવાદી. તેમ સીધા જજ કોઈના પક્ષમાં જવાબ આપે છે કે એ જે સાંભળે છે એના આધાર પછી એનો જવાબ આપે છે? સાંભળે એને યોગ્ય લાગે. સાચા ખોટામાં છે આ બધા એવિડન્સના આધારે આ વસ્તુ સાબિત થાય છે અને આ વસ્તુનો ગુનો આ લાગે છે અને એની આ કલમ લાગે છે. એના આધારે તમને 2 વર્ષની કે 5 વર્ષની કે આજીવન ફાંસીની સજા થાય છે. એ જજ કેટલું સાચું ખોટું કરે છે? કોઈના પક્ષમાં નથી કરતો. કોઈના પક્ષમાં નથી રહેતો. એવી તો આપણે પણ સેમ એ જ વસ્તુ છે. પણ આપણે આપણી જાતને ઓળખતા નથી અને પરને આપણું સ્વરૂપ માનીએ છીએ. એટલે નેચરલી આપણે સાચા ખોટામાં છે, આપણે દ્વંદમાં છે, આપણે સંકલ્પ વિકલ્પમાં છે. વાત સમજાય કે ના સમજાય? હા, તો તમારું સાચું એ કોઈને નુકસાન કરતા થશે અને તમારું ખોટું એને કોઈને ફાયદાકારક થશે તમારે. પણ તમે તમારી જાતને ઓળખશો ને એમાં રહીને વ્યવહાર કરશો
તો તમારા ભાગમાં સંકલ્પ વિકલ્પ નથી રહેતો, સાચું ખોટું નથી રહેતું. હા સમજે ને? તો તમારો વ્યવહાર તમને સમજાય. ઉપયોગી થશે અને લોકોને ઉપયોગી થશે. સોહમ વાત સમજાઈ સમજાય ગયું. કે ના સમજાય? હા, ક્લિયર થઈ ગયું. એટલે કે છે કે સર્વ ઉપાધિનું કારણ હું આ તું જ છું એમ કે. એટલે આપણને આપણી બધી ભૂલો સમજાઈ જાય અને પછી એ ભૂલ બધી ભાંગી જાય તો પછી આપણો ભાગ બરાબર થઈ ગયો એટલે આપણા સ્વરૂપમાં આવી ગયા તો સાચું ખોટું નહીં બને. પછી આપણને એઝ યુઝ્યુઅલ દેખાય છે એ બોલીશું તો આપણે નુકસાન નહીં થાય, સામેનાને નુકસાન નહીં થાય. હમ. તો આમ વાત બરાબર. સમજાય કે ના સમજાય? હા, સમજાઈ ગયું. દીપક આનંદજી, બીજો જજ નો દાખલો જોજે, બોલો. જજમેન્ટ આપે છે, બહુ સાયન્ટિફિક જજમેન્ટ આપે છે તમારે. હા. એ જજમેન્ટ આપ્યા પછી પણ એને નીચલી કોર્ટનું જજમેન્ટ આપ્યા પછી એને ચેલેન્જ કરી શકાય. એટલે અપીલમાં જાય, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં જાય, રાષ્ટ્રપતિ સુધી જાય અને પછી એક્ઝેટ આવે છે તમારે. જો આટલું સમજી જશે તો પછી સાચા ખોટાનો વિકલ્પ ઉડી જશે. અમે બધા જે વ્યવહારો કરો છો ને દાર્શનિક પુરાવાથી કરો છો. હવે તું શુદ્ધાત્મા થયો એટલે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ને પણ આમાં એડ કરવાના રહેશે તમારે. જો સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ને એડ કરીશ તો પછી સાચા ખોટામાંથી બહાર નીકળી જઈશ. તારી દ્રષ્ટિ નિર્માણ થઈ જશે એટલે સરસ રીતે તને ડીલિંગ્સ આવડશે, સરસ રીતે વ્યવહાર આવશે. પછી ત્યાં સરી તને દ્રષ્ટિ. ક્યાંય ગુંચામણ કે ગુંગળામણ નહીં થાય તને. બસ એ રીતે જુદાપણાની જાગૃતિ સદાય રહેવા આશીર્વાદ આપો. આ જુદાપણાની જાગૃતિ સદાય રહેવા ખૂબ ખૂબ આપતપુત્ર વતી, મહાત્મા વતી આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, બીજો એક અનુભવ કહેવો તો કહી દઉં. બોલો બોલો. એટલે હું હમણાં છે ને 2 દિવસ પહેલા બસમાંથી ઘરે આવતો હતો ને, તો જેવો બસમાંથી ઉતર્યો ને તરત એવો વિચાર આવ્યો કે આ બસ તો છે દાદાના જ્ઞાન જેવી રીતે કામ કરે છે. જેમ કે આપણે જેમ બસમાં બેઠા હોઈએ, આપણે કશું કરતા નથી, ખાલી બસ એની રીતે જતી રહે છે. આપણે ખાલી બસમાં બેઠા બેઠા બધું જોતા રહીએ છીએ આજુબાજુ શું થાય છે. એ જ રીતે જો આપણે દાદાના આ જ્ઞાન રૂપી બસમાં બેઠા હોઈએ, આપણે ખાલી બેસીને ખાલી જોઈ જ રાખવાનું છે, કશું કરવાનું નથી. આપણે એક દિવસે આપણા છેલ્લા સ્ટેશને એટલે મોક્ષે પહોંચી જ જઈશું. આપણે ખાલી જે થાય છે બધું જોઈ રાખવાનું. તો શું આ સમજણ સાચી છે? આ ખરું દાદાનું આ જ્ઞાન છે, એ દાદાનું સાધન છે આખું. એ સાધનમાં બેસી જાઓ, જેમ બસમાં બેસો છો તો ઘરેથી ઓફિસ જાઓ છો, ઓફિસથી ઘરે જાઓ છો, એવું આ દાદાનું સાધન જ છે આખું. બહુ સરસ અનુભવ કહેવાય, બહુ સરસ અનુભવ. એટલે બસમાંથી ઉતરો તરત આવો વિચાર કરવાનું આવે. નહીં, હાથ પગ કાઢવાના નહીં. આપણે વાત સમજ્યા કે ના સમજ્યા? હા, આપણે ખાલી જોઈ રાખવાનું. એ દાદાની બસમાં, દાદાની અક્રમ લિફ્ટમાં, અક્રમ ગાડીમાં બેસી જાવ એટલે કામ થઈ જાય તમારું. એટલે પ્રત્યેક વ્યવહારમાં, પ્રત્યેક સંયોગોમાં દાદાનો જ્ઞાનનો ઉપયોગ કરવાનો રહે. જય સચિદાનંદ. જય સચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. ઓકે, શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જયમેશાનંદજી. જય સચ્ચિદાનંદ. હવે એક બાજુ વ્યવસ્થિત કે જેમાં આપણે કશું જ કરી શકીએ નહીં, તો બીજી બાજુ અવસ્થિત. તો અવસ્થિતને આપણે સુધારવું એવી તમે વાત કરી, તો એ કેવી રીતે બની શકે? વ્યવસ્થિતમાં હાથ ના ગાલો એને અવસ્થિત કહેવાય. તમારે વ્યવસ્થિતમાં હાથ ન ગાલીએ તો એ વ્યવસ્થિત. અવસ્થિત. હા. એટલે અવસ્થિત જે આપણે જયારે એના તન્મયકાર થઈએ તો જ અવસ્થિત થાય ને. ને લે આ બધું જે છે વ્યવસ્થિતમાં ફેરફાર થાય ખરો? ના, ના એ થાય. સમજણ પડી કે ના પડી તમારે? હા, એ પડી આપણને, પાકી એ પડી. અવસ્થિત બરાબર. થઈ ગયું તમારું, બસ. એટલે તમે ત્યાં આગળ એ અવસ્થિતના ભાગ, વ્યવસ્થિતના ભાગમાં જોનારા જાણનારા બની ગયા. બરાબર. હા હા વાત સમજાય કે ના સમજાય? હા હા. એટલે એ રીતનું અવસ્થિત થઈ ગયું તમારું, એટલે બસ પતી ગયું તમારું કામ. એટલે એ આપણું અવસ્થિત સારું જ થઈ ગયું. એમ એવું છે કે વ્યવસ્થિત શક્તિ તોડફોડ કરવાનું કામ કરે છે કે નથી કરતું? કરે છે. અને સપ્લાય કરવાનું કામ પણ વ્યવસ્થિત શક્તિ કરે છે કે મિલન કરે છે? ના, વ્યવસ્થિત શક્તિ જ સપ્લાય પણ કરે છે. તોડફોડ કરવાનું કામ એ વ્યવસ્થિત શક્તિ છે ને સપ્લાય કરવાનું કામ પણ વ્યવસ્થિત શક્તિનું છે. બરાબર. હવે તમારું કરતાપણું કેટલું રહેશે? હવે આપણે કશું જ કરતાપણું રહેવું રહે નહીં. પછી કરતાપણું નહીં રહે તો ભોગતાપણું કેટલું રહેશે? તો ભોગતાપણું પણ ગયું. તો આ જે તમને સમજાઈ ગયું એને અવસ્થિત કહેવાય.
બરાબર સરસ 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 વાંચો ને, અને આ અવસ્થિત તમને બાકીનું બધું કામ કરાવી દેશે તમારું. બરાબર સરસ પેલા વ્યવસ્થિત નો ભાગ ઉદયમાં આવતો હતો, ત્યાં ક્યાંને ક્યાં કરતા ભોગતા બનતા હતા. હા હા મેં કર્યું આમ ના કરે તો કેમનું થશે? હા બરાબર આ લગ્નમાં તો બધું તાઇફોન તોફાન બધું થશે તો બધું કરવું તો પડે કે ના કરવું પડે? હા એ કરવું તો ભગવાન પહેરેલા નથી, કુંવારા છે, બાયડીઓ નથી, કશું નથી, એટલે એમને બધા બેસી શકે, પણ આપણે તો કેમનું બેવાનું રહે? હા આપણે જ કરવું જ પડે આપણા સગાવાલા આવશે, તમારા આપણા વાઈફ ના સગાવાલા આવશે, આપણા મિત્રો આવશે, બધા બરાબર બધું કરવું તો પડે કે ના કરવું પડે તમારે? હા કરતા જ થઈએ બરાબર છે એટલે કરતાપણાનું ભૂત વળગે કે ના વળગે તમારે? વળગે જ સાહેબ પછી કરતાપણાનું ભૂત વળગે એટલે એની જોડે તમારે પછી ભોગતાપણાનું ભૂત વળગે કે ના વળગે? હા વળગે જ પણ બરાબર અહીંયા તો સીધું જ ઉડાડી દીધું કે તોડફોડ કરવાનું કામ વ્યવસ્થિત નું છે, સપ્લાય કરવાનું કામ પણ વ્યવસ્થિત નું છે. બરાબર છે વાંચો ને, એટલે જોવા જાણવાનું થઈ ગયું, એટલે તમારું વ્યવસ્થિત બરાબર થઈ ગયું. બરાબર સરસ જે વ્યવસ્થિતમાં જે તમારે હાથમાં જ નતું એ હાથમાં લેવા જતા એ બંધ થઈ ગયું. હા એ બંધ થઈ ગયું આપણે બંધ બરાબર. કરવાનું નથી, આપણે આ સમજણ ઉભી થઈ એટલે બંધ થઈ ગયું તમારું. હા હા બરાબર વાંચો ને, એને આને અવસ્થિત કહેવાય તમારું બધું. બરાબર સરસ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેશાનજી, મહાત્માને વ્યવસ્થિત હવે ખબર પડી ગઈ છે, એટલે કે છે કે વ્યવસ્થિતમાં આપણે હાથ નાખીએ છીએ કરીને. બરાબર આપણા બધા આટલા બધા સત્સંગ પછી એ ખબર ના પડે સાહેબ? એવું તો એમ નથી કીધું બન્યા પછી વ્યવસ્થિત. બન્યા પછી વ્યવસ્થિત, પણ જેને જ્ઞાન લીધું એને તો જે વ્યવસ્થિત બહાર બનવાનું છે એ પણ દાદાએ કીધું છે. અહીંયા એવું નથી કહેવા માંગતા શાંતિભાઈ, દીપકાનંદજી એવું નથી કહેવા માંગતા. વાંચો ને કે ના સમજાય? એટલે વ્યવસ્થિતમાં જે તમે જે તમારું જે ઓવરવાઇઝ પણ છે ને, હા એટલે વાઇસ પણ રાખવાનું, પણ જે ઓવરવાઇઝ છે, જે 0.5 છે એ ભાગ બંધ કરવાનો છે. બરાબર છે વાંચો ને, હા હા એ બંધ થાય એટલે બીજું તો એ કામ કરે, એટલે જે કરવાનું છે સામાન્ય રીતે કરવાનું જ છે. બધા પ્રયત્નો કરવા પછી જે બને એને વ્યવસ્થિત કહેવામાં આવે છે તમારે. બરાબર એને પછી વ્યવસ્થિત. વાંચો ને કે ના સમજાય? અહીંયા આ જવાબ આપીને તમે આમ ના કરો એવું નથી કહેવા માંગતા, કે આમ કરો એવું નથી કહેવા માંગતા તમારું, પણ વ્યવસ્થિત આમ કરો એવું નથી કહેવા માંગતા, આમ ના કરો એવું નથી કહેવા માંગતા. હા હા પણ આપણે જયારે પ્રશ્ન કરીએ ત્યારે જવાબ આપણે બોલીએ ને ત્યારે આવો મિનિંગ કાઢી લઈએ છીએ. શાંતિભાઈ સંભળાય છે? પોતાનું ગમતું શાંતિભાઈ, બરાબર સરસ. એટલે અહીંયા જે તમારા જે વિશેષ ભાવે આપણે વિશેષ ભાવે તમે જે પ્રયત્ન કરો છો ને, એ વિશેષ ભાવની જગ્યાએ સામાન્ય ભાવના પ્રયત્નો હોય તમારા. બરાબર પ્રયત્ન તો ખરા તમારે, એટલે પેલા જ્ઞાન ક્રિયાના પ્રયત્નો હોય, અજ્ઞાન ક્રિયાનો પ્રયત્ન માંથી બહાર કાઢીએ છીએ તમે. બરાબર આ સમજ્યા ને? તમારા હાથમાં છે એ કરવાનું જ છે, પણ તમારા હાથમાં નથી એ નથી કરવાનું તમારે, એવું કહેવા માંગીએ છીએ. નથી કરવાનું. આ સમજ્યા ને? આપણે સામાન્ય રીતે જે આપણા હાથમાં નથી એ જ કરીએ છીએ. સમજે કે ના સમજાય? અને જે હાથમાં છે એ નથી કરતા આપણે. સમજાય? સમજાય કે ના સમજાય? બરાબર. જે હાથમાં નથી એ કરવા દઈએ છીએ, અને જે હાથમાં છે નથી કરતા આપણે. તો અહીંયા આ સત્સંગ દ્વારા આ પ્રશ્નોત્તરીનો જવાબ આપતા આ તમારા જે હાથમાં છે એ કરાવવા માંગીએ છીએ, અને હાથમાં નથી એ બંધ કરવા માંગીએ છીએ. બરાબર. શાંતિભાઈ સમજે કે ના સમજાય? હા સમજાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય આ સંયોગો વિયોગી સ્વભાવના છે, તો આમાં જે સંજોગો આવે છે આજે જે પણ સામે, તો એ જે ગયા ભાવમાં જે ભાવ કરેલા હતા એ બધા આજે અત્યારે સામે સંજોગો આવે છે. અને આપણે જે કીધું ને કે જયારે ચાર્જ થયા આ સંજોગોના, જયારે ભાવો હતા ત્યારે અમી નહોતી, આજે અમીના ભાગે આવ્યું છે બધું. તો એને ખાલી એ જે આ બધા સંજોગો આવ્યા છે એનો વિયોગ એનો સમય લઈને જ આવ્યો છે. તો અહીંયા આ સંજોગો વિયોગી સ્વભાવના છે,
ઈ સંજોગોને સંજોગો રીતે નથી જોવાતું એટલે માર પડી રહી છે કે એટલે એમાં જાગૃતિ ડીમ થઈ રહી છે કે શું લેકિંગ છે? એકચ્યુઅલી શું છે કે સંજોગને આપણા બધા જે પ્રશ્નો તમે કરો છો ને એના ઉપરથી તમને ખબર પડે કે સંજોગને સંજોગ તરીકે આપણે સમજાતું જ નથી બીજું શું. હા આ શું ને આ સંજોગને સંજોગ તરીકે સમજાતું નથી. અને તમે ઘણી બધી વસ્તુ જોઈ હશે. કેટલી ઉંમર થઈ અમીબેન તમારી? 46. 46. તો 46 માં તો ઘણી બધી વસ્તુ જોઈએ કે નહીં જોઈએ તમારે બધી વસ્તુ? ઘણી જોઈ. ઘણા બધા. ધારો કે કોરોના આવ્યું તમારે, આવ્યું કે ના આવ્યું તમારે? આવ્યું. અને કરતા કરતા એનો પ્રભાવ વધતો ગયો કે ઘટતો ગયો તમારે? હા વધ્યો તો. એનો કરતા કરતા એનો પ્રભાવ વધ્યો કે ઘટતો ગયો? વધ્યો. ઘટતો ગયો. હા હવે ઘટી ગયો. હા સમજાય કે ના સમજાય? હા હા રાઈટ. એટલે આવી રીતે આખી વસ્તુ સમજવાનો ભાગ રહે કે ના રહે તમારે બધી વસ્તુ? હા રે. તો કે આ તમે આખી વસ્તુ જુઓ તમારે તો એ ખ્યાલ આવે. એવી રીતે આપણને કઈ બી તકલીફ પડે છે તમારે, સમજાય કે ના સમજાય? તો આપણે દાદાના દ્રષ્ટાંત લઈએ છીએ કે દાદા ધારો કે તાવ આવે તો શું બોલે છે કે તાવ જાય છે. હા. અને આપણે શું બોલીએ છીએ કે તાવ આવ્યો તમારે. બરાબર. સંજોગ ને સંજોગ તરીકે ના જોઈએ તમારે બધું. ના જોયો. હા. સમજાય કે ના સમજાય? હા. એટલે આવી રીતે છે બધી વસ્તુ છે. એવી રીતે ઘણા બધા ભાગમાં તમારે હોય કે દાદાને એક્સિડન્ટ થયો, વાત સમજાય કે ના સમજાય? હવે દાદાને એક્સિડન્ટ થયો તો શું છે કે રકમ બચી જ ના પહોંચે. અને આપણને એક્સિડન્ટ થયો તો શું બોલીએ આપણે? તો આખું હલી જઈએ. હા. આપણે શું બોલીએ આપણે? કે હા મરી ગયા. તો કે આપણે આ એક્સિડન્ટ થયો તો કે આ બધા ટ્રક વાળો છે, બધા એ દારૂ પીને ચલાવે છે, ગવર્મેન્ટ છે, અને જ્ઞાની પુરુષે આમાંનું કશું જ ના કર્યું તમારે બધી વસ્તુ. હા ક્યાંય રકમ પછી જ ના પહોંચે તમારે. તો જો આ તમારે એમને સંયોગ તરીકે એમનું પોતાનું એક સમજણ છે તો આટલું જ આવે છે કે રકમ બચી જ ના પહોંચે. હા સમજાય ને? અને પછી બીજો જવાબ આપ્યો કે 4 કલાક પહેલા તૂટ્યું હતું. જયારે હું ગયો હતો ત્યારે મને આ વાત થઈ હતી કે 4 કલાક પહેલા તૂટ્યું હતું. પણ તરત જ બીજી ક્ષણે સંધાવાની પ્રક્રિયા ચાલુ થાય છે. હવે તમને આ હાજર રહે ખરું? એટલે તમે સંજોગ ને સંજોગ તરીકે નથી જોતા. વાત સમજાય કે ના સમજાય? શબ્દ થી સંજોગ સમજાય છે, પણ એક સંયોગ આવે છે તો એનું એટલું બધું બાયફર્કેશન જરૂરી છે. એ બાયફર્કેશન નથી કરતા. સમજાય ને? આપણે સ્કૂલમાં નાના હતા ને ત્યારે તો આપણને બધું ભણાવતા હતા ને તો શરૂઆતમાં એમ થાય ને કે પ્રાઇમરી લેવલ હોય તો 1 1 2 3 એવું બધું શીખડા કે ના શીખડાય? જેમ જેમ તમારે થાય એટલે તમારે એમ થાય કે ભાઈ નર્સરી માંથી તમારે જુનિયર માં જાઓ, પછી સિનિયર માં જાઓ, પછી 1લું ધોરણ, 2જું ધોરણ, 3જું ધોરણ, બધી વસ્તુ કરાવે કે ના કરાવે? કરતા કરતા તમે 5મા 7મા ધોરણમાં આવે તો તમને પેપર નીકળે તો કે ભાઈ તમારે અમુક ભાગમાં એવું હોય કે કાઉન્સમાં 4 ઓપ્શન આપે ને એમાંથી એક ઓપ્શન લખવાનો તમારે. પછી અમુક ભાગમાં એવું હોય કે એક જ શબ્દમાં જવાબ આપવાનો તમારે, પણ ઓપ્શન ના આપેલા હોય. સાચું ને? પછી એવું હોય કે એક જ વાક્યમાં જવાબ આપવાનો તમારે, એક લીટી કે એક વાક્ય એવી રીતે આપવાનું હોય. પછી વિગતે જવાબ આપવાનો. એ બધું શું બતાવવા માંગે છે? એની ડેપ્થમાં જવાનો ભાગ બતાવે છે. વાત સમજાય કે ના સમજાય? એટલે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમાં જવા માંગે છે. હવે આપણને ખબર જ નથી કે આ ભણાવતા ત્યારે આ બધું આપણા અહીંયા આ જે આત્મા અનાત્માનું ભેદાંકન કરવા માટે આ બધી વસ્તુ આ શીખવાડે છે બધી વસ્તુ. કારણ કે ગર્ભમાં આવવાથી આટલા બધા આવરણ પડે છે કે જેનાથી એને એકડો શીખવો પડે છે, બગડો શીખવો પડે છે, કક્કો બારકડી શીખવી પડે છે. બધું છે જ એને, કારણ કે જ્ઞાન વાળો જ છે. બરાબર. પણ પોતે પોતાને જાણતો નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે. એટલે જ્ઞાન ઉપર આવરણ આવી ગયું છે, દર્શન ઉપર આવરણ આવી ગયું છે, અંતરાય કર્મ છે, મોહનીય કર્મ છે. વાત સમજાય કે ના સમજાય? એ રીતે તમને આ કરાવે છે. પણ તમે જુઓ આપણે આવી રીતે પેપર નીકળે છે કે નથી નીકળતા? વિગતમાં જવાબ આપો, એક જ વાક્યમાં જવાબ આપો, એક જ શબ્દમાં જવાબ આપો, ઓપ્શન આપેલા હોય. બધું શું બતાવે છે? તમારું આઈક્યુ બરાબર કરાવે છે કે બીજું કરાવે છે? બરાબર છે. તે આઈક્યુ બરાબર થાય એટલે તરત જ એક્સિડન્ટ થાય, રકમ બચી જ ન પહોંચે એવું આવશે તમારે.
હમ કે રકમ વચ્ચે નફો છે તો ત્યાં સ્પષ્ટ થશે કે સંયોગને સંયોગ તરીકે જોયો તમે. હમ બીજી આડી અવળી કોઈ બી ભાષા ના આવી તમારે બધી વસ્તુ. બરાબર. આ સમજ્યા ને? અને હા. એક્સિડન્ટ 4 કલાક પહેલા થયો હતો અને હા એ ફેરી તૂટ્યું હતું, હા પણ બીજી ક્ષણે સમજાય છે. હોસ્પિટલ હા. ના જાઓ કે જાઓ પણ સંધાય છે. એ ખોટી જગ્યાએ સંધાય. સંધાય પણ સંધાય છે. સમજાય છે. એ સંયોગને સંયોગ તરીકે જોયો તો જ આ વાક્ય આવીને ઉભું રહે તમારું. બરાબર. વાત સમજાય કે ના સમજાય? તો હા હા અત્યારે તમે જે જ્ઞાનની વાતો છે પણ એ તો આપણે સ્કૂલમાંથી જ આપણું શીખડાવતા હતા આ બધી વસ્તુ. નાની નાના બધા બધા જે બધું સમજાવતા હતા, જે જુનિયર છે, સિનિયર છે, વાત સમજાય કે ના સમજાય, નર્સરીમાં હા. પહેલા ધોરણમાં, એ અહીંયા જ આવી જ વસ્તુ અહીંયા કામમાં આવે છે બધી વસ્તુ. હમ હવે આપણે તળિયેથી 12મા પગથિયે જવાની વાત કરો, શિખરે જવાની વાત કરો તો એ નહીં થઈ શકે બધી વસ્તુ. બરાબર. તમે જે ભણેલા છો એ શૈલીથી જ અહીંયા વ્યવહારને વાર્તાલાપ જોશે બધી વસ્તુ. હા કે અહીંથી આમ કૂદકો માર દો ને આ કરો એવી રીતે નથી બધી વસ્તુ. આ જ્ઞાની પુરુષ તો આ સંયોગ છે. વાત સમજાય કે ના હા. સમજાય? હા એટલે તો એ સંયોગને કેવી રીતે જોયો તમારે? કારણ કે એ સંયોગને જો અમુક રીતે કરે તો એ વળગી પડે તમારે. તો ખબર પડી કે એક્સિડન્ટ થયો છે તમારે. હા તો જન્મ જયંતિની તૈયારી ચાલતી હતી તે બધા જ દોડતા દોડતા તમારે જે બી નવસારી ચાલતી હતી પણ બધા બધાનું કામ પતાવીને બધા બરોડા આવી ગયા. હા બીજા બધા જે મહાત્માઓ બધા મુંબઈ હોય, સુરત હોય કે જ્યાં જ્યાં બધે હોય એ બધા બરોડા આવી ગયા તમારે. પણ દાદાએ શું કર્યું કે આપણે જન્મ જયંતિ ઉજવવાની છે, બધા દર્શન કરી અને કરીને બધા પોતપોતાના કામે લાગી ગયા. અમને સ્પષ્ટ છે કે આ સંયોગ એ વિયોગી સ્વભાવના છે. બરાબર. અને એમને અનુભવ કરતા 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 માર ખાતા 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 એમને જગતમાં, આખા જગતમાં બે જ વસ્તુ છે, એક આત્મા અને બીજો સંયોગ. આત્મા હા. પરમેનન્ટ છે અને સંયોગ ટેમ્પરરી છે. ટેમ્પરરી. સંયોગ વિયોગી સ્વભાવના છે. હવે ખાલી આટલું પકડી લે ને તો એક મોક્ષ સુધી પહોંચી જાય તમારે. બરાબર. આ સમજાય કે ના સમજાય? હા એટલી મોટી વસ્તુ છે. બરાબર. જ્ઞાની પુરુષના પ્રત્યેક વ્યવહારો તમે જો તો એ તમને સ્પષ્ટ લાગશે કે એમને સંયોગ તરીકે જોયા છે. સમજાય કે ના સમજાય? અને તમે શુદ્ધાત્મા થઈ ગયા એટલે સંયોગ થઈ ગયા બધી વસ્તુ તમારી. હા બધું સહયોગ થઈ ગયો. હા એટલે આ સાહેબ સમજવાનું રહે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા અને તમે કોઈ પણ રીતે ક્રમિક રીતે લેવા ના જતા, અને આખું અક્રમ વિજ્ઞાનનો જે લાભ મળવાનો છે એ ચૂકાઈ જશે બધી વસ્તુ. બરાબર. કારણ કે એમના એક એક શબ્દ વાક્ય રચના કે શબ્દો છે બહુ બહુ માર્મિક છે તમારે. કે એડજસ્ટ એવરીવેર, કે બન્યું તે ન્યાય, ભોગવે ની ભૂલ, અથડામણ ટાળો, ડોન્ટ સી લો, પ્લીઝ સેટલ, એ બધી વસ્તુ બહુ મોટો મેસેજ કહેવા માંગે છે. સંયોગ એ બહુ મોટો મેસેજ છે તમારે. ખાલી આટલું જ પકડી એટલે કે આટલું સમજાઈ જાય તો આ વાક્ય એને મોક્ષે લઈ જાય. તમારે મોક્ષે ના જવું પડે તમારે. હા વાક્ય તમને મોક્ષે લઈ જાય. વાક્ય લઈ જાય. બરાબર. એટલે આપે જે કીધું ને કે બધા ઓપ્શન આપ્યા છે, સેન્ટેન્સ બધું આપણને વિગત ડેપ્થમાં લઈ જાય છે. આખું લઈ જાય છે. એટલે તમારા જે ગર્ભમાં આવવાથી કે પૂર્વના કર્મના આધારે જે આવરણો પડેલા છે તમારા આત્માની આગળ, તમારે વાદળો છે તમારે, જેમ છે તેમ દેખાતું નથી, જેમ છે તેમ સમજાતું નથી, એ ખસેડવા માટે આ છે. એટલે આપણે આ પ્રશ્નોત્તરી પણ એ રીતે જ છે તમારે. બરાબર. એ આવરણો ખસે તમારે, આવરણો તૂટે તમારે. છે ચારિત્ર મોના, દર્શન મોના નથી હવે આવરણો તમારા. બરાબર. સમજવાનો ભાગ રહે તમારો. સમજવાનો ભાગ. એટલે આજે જે બધા ઉદયમાં જે બધા સંજોગો આવે છે, સારા ખોટા ખરાબ, જે માન્યતામાં છે કે આ ખરાબ છે આ સારા છે, પણ એ ઉદયોમાં પણ સંજોગો જ છે. અને એમાં પૃથ્થકરણ એમ કરવાનું છે કે આ કયા લક્ષણ, આના લક્ષણ શું છે આ સંજોગના, કે આ ભાવથી આ સંજોગ આ ઉત્પન્ન થયું હશે. એવું જ ત્યારે જયારે ખ્યાલ રહ્યો તો એ સંજોગ પ્રમાણે દેખાશે. એવું કહો છો ને? કે અહીંયા તો હવે તો આપણે શુદ્ધાત્મા થાય એટલે અહીંયા તો બે જ વસ્તુ છે કે આત્માના સંયોગ છે. બીજા શબ્દોમાં આત્મા સિવાય બધા સંયોગ જ છે. સારા ગણો, ખોટા ગણો, વાત સમજ્યા કે ના સમજ્યા, બધા સંયોગ જ છે તમારે. સંયોગ જ છે. અને સંયોગ છે એટલે સંયોગ વિયોગી સ્વભાવના છે. બાય ડિફોલ્ટ જોવા જાણવાનો ભાગ જ બનશે કે બીજું કઈ બનશે તમારે? હા જોવા જાણવાના ભાગમાં જ. બરાબર છે. જેમ સિનેમાની અંદર તમારે આગ લાગી છે તો આરામથી તમે પોપકોર્ન ખાતા ખાતા જોશો. કેમ કે સિનેમાની અંદર આગ લાગી છે, હોલમાં આગ નથી લાગી. બરાબર.
એટલે આવી રીતે આખી વસ્તુ છે. જ્ઞેય જ્ઞાતા થઈ ગયા, દ્રશ્ય દ્રષ્ટા થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? હા હા એટલે આવી રીતે આખી બરાબર વસ્તુ છે. આવી રીતે જ બધું. આપણો ઉપયોગ આ રીતે ગોઠવવાનો ભાગ હતો. ગોઠવવાનો બરાબર બેન હા. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય છે જેને સમજાય સરસ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ કાકાનંદ ઉમેશજી અનમ્યુટ કરો ઉમેશજી. स्वामी जी जय सच्चिदानंद। स्वामी जी जय सच्चिदानंद। प्रणाम જય प्रणाम। સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. स्वामी जी मेरे एक्चुअली सवाल का जवाब मिल गया जब आपने बोला कि संयोग का स्वभाव वियोग है। तो अब चूंकि मुझे मौका मिला है तो मैं क्लियर कर रहा हूँ हम्म, कि जैसे कोई पॉजिटिव संयोग आता है तो वो खुशी लाता है, तो हम गलत दृष्टिकोण से बोलते हैं खुशी आ गई। एक्चुअली वो खुशी आ नहीं गई होती, वो आई है और अब वो जा रही है धीरे धीरे। उसी तरह कोई नेगेटिव संयोग आता है तो हम बोलते हैं दुख आ गया, वो दुख आ नहीं रहा होता, वो दुख धीरे धीरे जा रहा है। तो क्या ये मेरी समझ ठीक है जब आपने बोला कि संयोग का स्वभाव वियोग होता है? हाँ, संयोग का जो स्वभाव है वियोगी स्वभाव का है। तो ये मेरी समझ ठीक है मतलब? तो कि अभी अभी एक बात समझना कि आ रहा है कब बोल सकते हैं और जा रहा कब बोल सकते हैं? आ रहा है जब कुछ एक्चुअली हो, जब कुछ दिख रहा हो। तो क्या जब आ कुछ रहा आता आ रहा कब बोल सकते हैं? तो कि मैं उमेश जी हूं तो आ रहा ऐसे बोलेंगे। हाँ जी बिल्कुल बिल्कुल बाय बिल्कुल। रिलेटिव ऊपर से मैं उमेश जी हूं तो जा रहा ऐसे बोलेंगे आप। हाँ जी बिल्कुल बिल्कुल ठीक। तो अभी बिल्कुल। अब बाय रिलेटिव ऊपर से उमेश जी है तो सही मायने में जा रहा है, फिर आ रहा नहीं है, जा रहा है। जा रहा है, हाँ वियोगी स्वभाव का है। वियोगी स्वभाव का है। हाँ बिल्कुल। तो बिल्कुल भ्रांति ठीक थी है तब क्या बोलते थे? आ रहा है। हाँ जी वो टाइम पे बिल्कुल। भी जा रहा था लेकिन आप अपने पद में नहीं थे, हाँ बिल्कुल उमेश बिल्कुल जी ठीक। थे। उस हिसाब जी से जी वो जा रहा था फिर भी आप आ रहा बोलते थे। तो वही हाँ जी वही बिल्कुल। वही व्यवस्थित में अवस्थित वो उस तरह से होता था। हाँ जी अभी आपको मालूम पड़ गया बाय रिलेटिव पॉइंट से मैं उमेश जी और बाय रियल पॉइंट से शुद्धात्मा हूँ, तो हाँ वो जी। केवल जा ही रहा है, आ नहीं रहा है, आ नहीं रहा है, वो जा ही जा रहा है, जा ही रहा है। डिस्चार्ज हो रहा है। ठीक है इस तरह ठीक है स्वामी जी, समझ आ गया स्वामी जी। बिल्कुल धन्यवाद स्वामी, थैंक जय यू स्वामी जी। प्रणाम स्वामी। सच्चिदानंद, जय सच्चिदानंद। गीताबेन मणिनगर, दीपक आनंद जी, जयमेश आनंद जी। जय सच्चिदानंद। હા જયમેશ આનંદજી, આ પ્રતિક્રમણ થઈ ગયું કહેવાય કે ના કહેવાય એના પર પૂછવું હતું કે હું વોક કરવા જાઉં છું ને ત્યાં એક દાદા એક્સરસાઇઝ કરતા હોય છે ગાર્ડનમાં. તો એ દાદા મને જોવે ને એટલે 2-3 રાઉન્ડમાં એટલે 2-3 વખત એવું બોલે કે એટલે 2-3 રાઉન્ડ થાય ને ત્યાં સુધી કઈ બોલાવે, મને જોવે ને એટલે તરત બોલે કે હરિઓમ. તો મને ખબર નહીં, એમને દૂરથી જોઈને મને અંદરથી દ્વેષ ઊભો થાય કે આ ના બોલે તો સારું. એ બીજું કશું બોલતા નથી, એમની સામે હું નજર બી નથી કરતી, હું નીચે જોઉં, ખબર નહીં કેમ મને આમ સામે જોઈને એમને હરિઓમ કહેવાનું ઈચ્છા ના થાય અને અંદરથી દ્વેષ થાય કે ના બોલે તો સારું, ના બોલે તો સારું, પણ એ બોલે જ. તો હું બોલું નહીં, સામે હરિઓમ ના બોલું, એમને સાંભળતા પણ મનમાં બોલું અને માથું નમાવું અને સામે જોયા વગર જ. પણ પછી એવું થાય અંદર કે ના ખોટું છે, આ થાય છે તે ગીતાને થાય છે તેનાથી તદ્દન જુદો, હું શુદ્ધાત્મા છું. તો આ પ્રતિક્રમણ થઈ ગયું એ દર વખતે બોલે ને દર વખતે મને આવું ઊભું થાય અને દર વખતે હું આવી રીતે કહું કે ના જે ઊભું થાય છે તે ગીતાને થાય છે, મને નહીં, તેનાથી તદ્દન જુદો, હું શુદ્ધાત્મા છું, આ ના હોવું જોઈએ. તો આ પ્રતિક્રમણ થઈ ગયું કહેવાય કે હજુ બાકી રહ્યું કહેવાય? કે ના, તમને જે પેલું જે કહે છે તો ત્યાં આગળ આખો બાય રિલેટિવ વ્યવહાર તો બાકી રહ્યો કે ના રહ્યો તમારે? બાય રિલેટિવ પણ થી તો વ્યવહાર રહ્યો કે ના રહ્યો તમારે? આનાથી એવો શુદ્ધાત્મા છું બરાબર છે, પણ બાય રિલેટિવ નો વ્યવહાર રહ્યો કે ના રહ્યો? પેલો તમને બોલે છે કે હરિઓમ બોલે છે તમારે, સમજે ને, અને તમને ગમતું નથી તમારે, તો એક પ્રકારનો દ્વેષ રહ્યો કે ના રહ્યો તમારે? દ્વેષ કાઢવાનો ભાગ રહેતો અને વ્યવસ્થિત એની સામે બોલો કે હરિઓમ આપણે બોલો. આપણે ક્યાં વાંધો છે? આપણે તો રિલેટિવ પણ થી બોલીએ છીએ. બરાબર છે. આપણે રિલેટિવ પણ થી એ વ્યવહાર થી કરે છે તો આપણે વ્યવહાર થી કરો.
બોલે પણ અંદરથી મને ઊભું થતું હોય કે આ શું કામ ઓળખતી નથી હું એમને, પણ છતાં બી અંદરથી ઊભું થઈ હા, જાય પણ એ એમાં મને એટલું નથી ઓળખતા, હું આનાથી એમને જુદો નથી એવું છે ઓળખતી. તો નિશ્ચય બરાબર તો પણ વ્યવહાર કાચો પડ્યો કે ના પડ્યો? હા પડ્યો, હા હા વ્યવહારમાં હા તો બરાબર, બોલશો તો એ ભાગાકાર થશે તમારો. હા બરાબર છે, હા તો કે એનાથી જુદો એ શુદ્ધાત્માથી બોલશો તો પછી સામે પેલો વ્યવહાર કરવાનું મન થશે કે એ આવે છે તો આ તો વ્યવહાર છે. વાંચું ને કે ના સમજાય? હા હા તો આ કેમ બરાબર નથી છે, બોલતા એ તપાસવું પડે કે નહીં તપાસવું પડે તમારે? હા તપાસવું પડે. કે દ્વેષ થાય છે તો કેમ નથી બોલતા કે તપાસવું પડશે કે નહીં? તપાસી શું જવાબ આવે છે? નથી તપાસ્યું નથી હજુ, અને એવું આ ખબર નહીં કેમ એમ થાય કે અંદરથી એક જ વસ્તુ ઊભી થાય છે કે ઓળખતા નથી છતાં વારે ઘડીએ કેમ મને કે કરે છે એમ. હાલે એ વારે ઘડી કે છે સાચું ને એને, અને હા દ્વેષ થાય છે તો કંઈક ને કંઈક તો હશે ને? હા હા કંઈક હોય, ને હા કંઈક તો હશે ને કે નહીં હોય તમારે? હા હા હોય હોય, હા તમે ઉનાળામાં પંખો કેમ ચલાવો છો? ગરમીના લીધે. ત્યાં તમે નથી બોલતા ને દ્વેષ થાય તો કંઈક તો હશે ને કે નહીં હોય તમારે? હા હોય હોય, શું હશે તમારે? કોઈ રિલેશન આગળનું હશે અને મને દ્વેષ થાય છે. હા એવું નહીં, આ તો બધું બફાટ વાળો જવાબ આપો છો. રિલેશન આવું બધું વસ્તુ ના હોય. તમને સીધું જ કીધું કે પંખો કેમ ચલાવો છો ગરમીમાં તમારે? ગરમી ના લાગે એટલે. હા એટલે એક સમજણ છે. તો અહીંયા પણ એક સમજણ છે કે દ્વેષ થાય છે, નથી બોલતા તમારે. હા દ્વેષ થાય છે, હા એટલે કંઈક છે. હા દ્વેષ છે, હા હા સમજ્યા ને? આ રસ્તે જતા છે ને સહેજ આપણે રિસ્પોન્સ આપીશું તો પેલા આંગળી પકડશે, પછી પોંચું પકડશે, પછી ફસાવશે. આ હા બધી વસ્તુ હોય કે ના હોય? હોય હોય, હા સમજે કે ના સમજે? હા ઘણી બધી વસ્તુ હોય તો એ અહીંયા અંદર તમારે ચાલતું હોય એનો ભાગાકાર કરવો પડશે. વાત બરાબર છે પણ બોલે છે તો આપણે એને ડ્રામેટિકલી બોલવાનું રહે કે ના રહે? હરિઓમાં પણ વાંધો શું છે? કશોય નહીં, હા અંદર ઊંધા દાખલા ગણેલા જ હોય કે આ બધા પુરુષો આવા હોય, પેલા આવા હોય, પેલા હોય, આવું બધું અંદર બધા ચોરો છે બધા. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય, હા ઋણાનુબંધ હિસાબ એવા બધા એ શબ્દો નહીં ચાલે તમારે. એક્ઝેક્ટ હોય તમારે બધું. હમ કઈ ને કઈક બધી અંદર સ્ત્રીને તમારે પુરુષ માટે દ્વેષ હોય, પુરુષને સ્ત્રી માટે દ્વેષ હોય, બધા બધું કઈક બધી વસ્તુ હોય. હા 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 બહુ ચક્કર ચાલતું હોય તો ચક્કર તો ચાલે. તમને ખબર ના પડે કેટલા અંદર ચક્કર ચાલે છે? હા પડે, હા પૂર્વે હિસાબ જેવું વાક્ય ક્યાંથી લાવવાનો ભાગ રહે? ના રે બરાબર છે. દ્વેષ થાય છે તમને. દ્વેષ થાય છે, હા એને ક્યાં એ સ્ત્રી પુરુષ નું જે પેલું કે ને ઉંદર બિલાડી નું વેર હોય એવી રીતનું વેર હોય તમારું દિવસ. સમજાય? તો તમે શુદ્ધાત્મા થયા તો શુદ્ધાત્મા થયા શું નાટકીય વ્યવહાર આવડે નહીં? હા આવડે, હા નાટકીય વ્યવહાર કરવાનો કે નહીં કરવાનો? કરવાનો. નોય મારું સ્વરૂપ બોલે એટલે કે પ્રતિક્રમણ પૂરું ના થઈ જાય. એ તો તમારે તમારું નુકસાન ના થાય એના માટે પણ બહારનો વ્યવહાર તો પરફેક્ટ કરવો પડશે કે નહીં કરવો પડે? હા કરવો પડશે, હા ના સમજાય? હા ઘણા બધા છે મને ઓળખતા ના હોય તો હું કાંકરિયા ચાલવા જાઉં છું તો કોઈ જય સ્વામિનારાયણ બોલે છે તો હું જય સ્વામિનારાયણ બોલું છું. વાત સમજ્યા ને? કોઈ જય શ્રી કૃષ્ણ બોલે તો જય શ્રી કૃષ્ણ. ના હું તો દાદા ભગવાનને માનું છું, હું તો જય સચ્ચિદાનંદ બોલું છું. એવું કશું બોલતો જ નથી. એ તો નાટકીય વ્યવહાર થયો. હા બીજું કરવાનું થયું તમારે? ના નાટકીય વ્યવહાર જ રહ્યો. હું જય શ્રી કૃષ્ણ બોલીશ એમાં મારું સ્વરૂપમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે કારણ કે બધે તત્વ રૂપે એક જ છે. વ્યવહારથી કરું છું કે નથી કરતો તમારે? હા થાય છે, બરાબર છે. સમજવાનું ને? તો આ દ્વેષ થાય છે, અંદરથી થાય છે, બહાર બોલાતું નથી. તો બધું ઘણું બધું હોય કે ના હોય? હા હોય, હા એ બધી વસ્તુ જોવાનું છે ને એના પ્રતિક્રમણ કરવાનું છે ને એ પ્રતિક્રમણ રૂપે તમારે પછી રીતે એ હરિઓમ બોલવાનો ભાગ છે કે નથી બોલવાનો. હા 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 એટલે બધી વિગતમાં જવાનું રહે ના જવાનું રહે? જવાનું હોય, હા પૂર્વનો હિસાબ ને એવું બધું ના ચાલે. કંઈક ને કંઈક આપણને સ્ત્રીને પુરુષ માટે ના દ્વેષ છે, પુરુષને સ્ત્રી માટે ના દ્વેષ છે. ઘણા બધા હોય કારણ કે બધા દૂધથી દાજીને છાસ મૂકીને પીવે છે. હા દાજ્યા છે દૂધ છે અને છાસ મૂકે છે. બે આલોક પલ્લોક બે બગાડે છે. અમને સત્સંગ દરમિયાન જે ખુલાસા કે દ્રષ્ટાંત આપીએ છીએ કે નો મારું સ્વરૂપ, તો અમે જે પ્રયોગ કર્યા પછી તમને પડે તમારે પ્રયોગ કરવાનો છે. આ સીધો શબ્દ મૂકવાનો નથી કે નો મારું સ્વરૂપ. કેટલા બધા દાખલા ગણ્યા પછી કેટલા બધા જે વ્યવહારથી પ્રતિક્રમણ કરીએ, નિશ્ચયથી પ્રતિક્રમણ કરીએ, પછી કોઈ કઈક જવાબ નીકળે. વાત સમજે કે ના સમજે? તમે એ શબ્દ પકડો છો ના, એવું નથી. આખી એની અક્ષર આખી પ્રક્રિયા છે. ગીતાબેન વાત સમજે કે ના સમજાય? પ્રક્રિયા તમારે પકડવાની છે. બરાબર. સમજે કે ના સમજાય? દ્વેષ થાય છે
તો કેટલો બધો દેહાધ્યાસ છે, કેટલું બધું પોતાપણું છે, હમ સમજાય? હા પછી છે જ નહીં તો આપણે જે નાટકીય રીતે બોલવાનું છે એ રીતે નથી બોલી શકતા, તો શું કરવાનું થાય? નાટકીય બોલવાનું રહે હવે. આ તો ને આ ધારો કે તમે અપડાઉન કરતા હોય અને ગાડી સવારની ગાડીમાં તો ભીડ હોય કે ના હોય તમારે? હોય હોય હા. તો તમારે બરોડા નોકરી હોય અને અપડાઉન કરવાનું ભીડ હોય તમારે, તો 2 કલાક ઉભા રહેશો તમે? ના જવું તો પડે ને. કોઈને કહેશો ને? હા સામાન્ય જેમ તપાસ્યું તો કે લેડીઝ હોય તો આપણે ત્યાં બેસીએ, પણ લેડીઝ ના પડે પુરુષના ભાગમાં છે જગ્યા છે તો કહીએ ને કે થોડા આગળ બેસો. હા હા હવે ત્યાં તમને ખબર છે કે ભાઈ મારે 2 કલાક ઊભું નહીં રહેવાનું, પાછું કામ કરવાનું છે, તો ત્યાં પુરુષ છે તેમ છતાંય તમે બેસશો તમારે. બેસી હા બરાબર. એવું અહીંયા આ બધું આ ડ્રામેટિકલી છે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય હા એ બરાબર વસ્તુ છે. સમજવું પડે છે. આ કઈ જ્ઞાન પેલી રીતે નથી, બહુ વૈજ્ઞાનિક છે. એટલે તમારી સમજણ ભૂલ વિનાની કરવાની છે. એ ભૂલ વિનાની કર્યા પછીનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન છે. અમે આ ધારો કે આ નોય મારું સ્વરૂપ છે એટલે એટલું નોય મારું સ્વરૂપ નથી બોલતા, કેટલી બધું એનું પુસ્તકરણ કરી છે. તમે જો તમે એક મને પ્રશ્ન કરો છો પણ એની પર 2-5 મિનિટ 10 મિનિટ બોલું છું. હા હું બોલું છું તો મારે અંદર કેટલું બધું કેલ્ક્યુલેશન થતું હશે અને પછી બોલું છું નોય મારું સ્વરૂપ. હા બરાબર છે. આપણે એવું કઈ કરીએ છીએ કે એમ જ બધી વસ્તુ? હા એમ જ બધી વસ્તુ થાય છે. આ સમજે કે ના સમજે? એની વિગત જવાનો ભાગ રહે છે તમારે. હમ ત્યાં આગળ અપડાઉન દરમિયાન કોઈ પુરુષ જોડે બેસવામાં સંકોચ નથી થતો. હા બસમાં જાઓ તો તમારે ખાલી જગ્યા હોય તો ના અહીં તમારે નહીં બેસવાનું, પુરુષ આવીને બેસે તો એવું નથી બોલતા કે નહીં બેસવાનું. ના નથી બોલતા. હા તે શું છે ત્યાં સમજવાનો ભાગ રહે. સમજે કે ના સમજે? કેવી રીતે ડીલિંગ કરવાનો ભાગ રહે તમારે. ત્યાં વ્યવહાર તો રહ્યો કે ના રહ્યો તમારે? રહ્યો હા રાગદ્વેષ ના થવો જોઈએ. બરાબર છે. 100% વ્યવહાર જોશે, 100% નિશ્ચય જોશે. એટલો નિશ્ચય નહીં ચાલે, એટલો વ્યવહાર નહીં ચાલે. હા એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ વ્યૂ પોઈન્ટ મોકલે અને એ રીતે પરફેક્ટ થશે તો પછી પરફેક્ટ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન. હા હા સમજાયું. હા અને તો ભગવાનનું નામ જ બોલવાનું કે છે. અને ધારો કે કઈક બીજો ઇન્ટેન્શન પણ હોય તમારે, પણ દ્વેષ કેમ થવો જોઈએ? હા ના થવું જોઈએ. હા હા સમજવાનું ને? એટલે આપણી જાતને કેટલા બધા માનીએ છીએ સુપીરિયર ને આપણે કેટલા બધા પરફેક્ટ છે કે શું છે, બધું કેટલું બધું છે તમારે. તમારી શુદ્ધિના હિસાબે બીજાને અશુદ્ધ જુઓ છો તમારે. હા સમજાય કે ના સમજાય? સમજાયું. હા અમુક લોકો બ્રહ્મચર્ય પાળે ને તો પોતાને પાળવા માટે નહીં પણ બીજા નથી પાળતા એનું ધ્યાન રાખવા માટે જ બ્રહ્મચર્ય પાળે, પોતાનું કશું જ ના જોવે તમારું. એવી રીતે તમે શુદ્ધ થયા છો પણ તમારી શુદ્ધિ ના જો પણ બીજાનું અશુદ્ધિ જોયા કરો બધું. એવું થયું તમારા જે પેલો હરિયમ નથી બોલતા ને તમને પેલું દ્વેષ થાય છે તમારે. વાત સમજે કે ના સમજે? વસ્તુ સમજવી પડશે તમારે. બહુ ડેપમાં જવું પડશે ગીતાબેન. ત્યારે યથાર્થ આલોચના પ્રતિક્રમણ. કારણ કે હવે અક્રમ વિજ્ઞાનમાં આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન સામાયિક જ રહ્યું. એટલે સત્સંગ દરમિયાન તમારી જેટલી ભૂલ વિનાની સમજણ ઉભી થઈ એટલે એટલા તમારા અતિક્રમણો દેખાશે. ને એટલા અતિક્રમણો દેખાશે એટલા એના યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થશે. એટલે આત્યંતિક મુક્તિનો સ્વાધ્યાય સત્સંગ ખુલ્લો થશે. એ રીતે તમારે એકાદ અવતાર 2 અવતાર આખો નિવેડો આવશે તમારે. ગીતાબેન વાત સમજે? સમાધાન થયું કે ના થયું ગીતાબેન? હા થયું. હા જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાજલબેન મોરબી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિમેશાનંદજી તમે ભાઈ સાથે વાત કરી હતી ને કે આપણે પેલા અનંત ચિત્ત હતા અને જ્ઞાન મળીએ ત્યારે આપણે એક ચિત્ત થાય છે, ત્યારે પછી અનેક ચિત્તમાં રહીએ છીએ. હા તો અત્યારના જયારે સત્સંગ સાંભળીએ છીએ ત્યારે શેમાં હોઈએ છીએ? એ તો તમે કેવા પ્રશ્ન કરો છો ને એના કેવા ખુલાસા થયા અને તમને કેટલું સમજાયું એ રીતે તમારે એક ચિત્ત ને અનેક ચિત્તમાં રહો. તમારું તમે જે પ્રશ્ન કરો છો તો તમારો ઇન્ટેન્શન પ્રશ્નનો શું છે? સમજે કે ના સમજાય? ઇન્ટેન્શન શું છે, સામે જવાબ મળે છે ને જવાબ તમને કેટલો સમજાય છે કે પકડાય છે, એના આધારે તમે અનેક અથવા તો એક ચિત્તમાં આવવાનો ભાગ બને.
વાત સમજે કે ના સમજાય? હમ જેમ દાદાએ તમને 5 આજ્ઞા આપી છે તમારે, વાત સમજે ને? હમ 5 આજ્ઞા આપી છે, તેમ છતાં એ 5 આજ્ઞામાં ઘણી વાર રહેવાય ના રહેવાય, બને કે ના રહેવાય? હા એવું જ બને. એવી રીતે નિશ્ચય વાર્તાના વિધિ નિયમિત કરવાની આપેલી છે, અને એટલે સુધી કીધું કે જે દિવસે જમવાનું ભૂલી જાય એ દિવસે વિધિ ના કરે તો ચાલે, પણ જમવાનું ભૂલતા નથી, માટે વિધિ પણ ભૂલવાની નહીં. હમ વાત સમજાય ને? પણ નિયમિત વિધિ થાય ખરી તમારે? નથી થતું. વાત સમજે? તો હવે આ નિયમિત વિધિ નથી થતી, 5 આજ્ઞામાં નથી રહેવાતું, એટલે એટલું સમજાવ્યું નથી. કે સમજાવ્યું છે તમારે? નથી સમજાયું. એટલે એટલું સમજાવ્યું નથી, એટલે આ તમારે ખાલી આટલું સમજાય ને તો બાય ડિફોલ્ટ એક ચીજ થઈ જાવ તમે. હમ એટલે એટલું સમજાયું નથી. જેટલું રૂપિયાનું મહત્વ સમજાવ્યું છે એટલું દાદા ભગવાનના જ્ઞાન વિજ્ઞાનનું કે તમારા સ્વરૂપનું મહત્વ સમજાવ્યું નથી તમારે. નથી સમજાયું. એટલે છે એક ચીજ, તેમ છતાં અનેકમાં એવી રીતે રહેવાનો ભાગ રહે છે તમારે. હમ હવે તમારે ડોક્ટર થવાનું હોય તો એક કેરિયર બનાવવાનું છે, અને એનો લાભાલાભ ખબર છે કે ડોક્ટર થઈશ તે પછી મને આટલા પગાર મળશે ને આટલું થશે, મારી લાઈફ બનશે, મારી કેરિયર બનશે, તો ત્યાં તમે સિન્સિયર છો. હા હવે ધારો કે તમે ડોક્ટર બનવા માટે સિન્સિયર છો, જે સમય શક્તિ બધું વાપરો છો એમાં ખાલી 1% પણ દાદાના જ્ઞાન વિજ્ઞાનમાં વાપરો ને તોય તમારું કામ થઈ જાય, પણ 1% નથી વપરાતું તમારે. નથી વપરાતું. એટલે એક આ આપેલું છે જ્ઞાન તમારે એક જ ચીજ થઈ જાય તમારે આ ક્ષણે, પણ એ તમારે એ અનેક ચિત્તમાં રહેવાનો ભાગ છે. પ્રશ્ન પણ એવી રીતે પૂછવામાં આવે તમારે કે ક્યાં ને ક્યાં એ પ્રશ્ન ઉભો જ ઉભો રહે. હવે ખરેખર પ્રશ્ન તમે જે પૂછો છો એ અલ્પ વિરામમાં જવાબ આવે છે? ના. તો પ્રશ્નમાં જવાબ આવે છે? પ્રશ્નમાં જવાબ આવે છે. આવે છે, કઈ ખબર જ નથી પડતી. પ્રશ્નમાં જવાબ નથી આવવાનો, આશ્ચર્ય નથી, તમને ફૂલ પોઈન્ટમાં જવાબ આપવામાં આવે છે. એટલે આ પ્રશ્નનો જવાબ તમને આપ્યો તો એ તો પૂરો થઈ ગયો, પણ આ જવાબ તમને ભવિષ્યમાં ઉપયોગી છે. અને આ જવાબ તમારા ભૂતકાળના સંજોગોનું પણ આપણે પેલું કે ને ડિવિઝન કરવા માટે ઉપયોગી છે. હા. પણ આપણને શું થાય કે આ પ્રશ્ન કર્યો છે એનો આ જવાબ છે, પણ પાછું બીજા પ્રશ્નમાં પાછો બીજો જવાબ છે, એવું આપણે મિનિંગ લઈએ છીએ. આ સમજાય કે ના સમજાય? એટલે એવી રીતે એક ચીજ ને અનેક ચીજ બને છે તમારે. અમે દાદાને પ્રશ્ન કરતા હતા, તો જે પ્રશ્ન કરતા હતા ત્યારે અમને એ પ્રશ્ન જયારે આપે ત્યારે અમને એટલે જ સુધી કહ્યું આ પ્રશ્નનો જવાબ આપે છે, અત્યારે તો મને સમાધાન થઈ ગયું, પણ આ જ પ્રશ્નનો જવાબ મને ભવિષ્યમાં પણ ઉપયોગી છે. અને આ જ પ્રશ્નનો જવાબ મારા ભૂતકાળનો પણ ભાગાકાર કરે છે. તો પછી હું એક ચિત્ત રહી શકું. એટલે અમે આવી રીતે દાદાના સત્સંગનો આવી રીતે લાભ લીધો છે. અને તમને શું થાય કે આ પ્રશ્ન છે એનો આ જવાબ છે, પણ હવે આ પ્રશ્નનો જવાબ પાછો મારે બીજો લેવો પડશે, પછી આ પ્રશ્નનો બીજો લેવો પડશે, આ પ્રશ્નનો ત્રીજો લેવો પડશે, આ પ્રશ્ન આવી રીતે છે. તો પછી અમારે એવું જ છે. એક ચીજ છો તેમ છતાં અનેક ચીજમાં જ રહેશો તમે બધું. વાત સમજાય કે ના સમજાય? અહીંયા એટલું જ કીધું, the world is puzzle itself, there are two viewpoints to solve this puzzle, one relative and another real. હવે સોલ્યુશન આવતું હોય કે ના આવતું હોય, પણ એટલું મને ખબર પડે કે આ બે વ્યૂ પોઈન્ટ થી હું રહીશ તો મારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, એટલે મારું એક ચીજ થઈ ગયું સમજણ સાથેનું. ચારિત્ર મનું બાકી છે. સમજાય કે ના સમજાય? કારણ કે પોતે સ્વયં કોયડો છે કે બીજો છે? ના, સ્વયં કોયડો છે. પોતે જ કોયડો કરનાર છે કે બીજો કોઈ છે? ના, પોતે જ કરનાર છે. સેલ્ફ જ ઊભું થાય છે. વાત સમજે? The world is puzzle itself, there are two viewpoints to solve this puzzle, one relative and another real. તમારે તો મારા વર્તમાનના પ્રશ્નોના જવાબ મળી ગયા, ભવિષ્યના પ્રશ્નો થશે એમાં આ જ જવાબ છે, અને ભૂતકાળમાં જે બધી વસ્તુ છે એમાં મને ન્યુટ્રલ કરશે કે નહીં કરે? તમારે કરશે. આ મેં સમજી લીધું. એટલે હવે મને જે કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય એ ટાઈપના મારા પ્રશ્ન નહીં થાય. મને ખુલાસો મળશે કે નહીં મળે, સમાધાન મળશે કે નહીં મળે, વાત ને તેમ છતાં મારું શુદ્ધાત્મા સ્વરૂપ જશે નહીં, પણ મારે એ ક્લિયર કરવા માટે પ્રશ્ન કરવાનું રહે તમારું બધું. સાચું ને? તો એક ચીજ કહેવાય. પણ સામાન્ય રીતે આપણને એવું લાગે કે આ પ્રશ્ન જુદો છે, આ બીજો પ્રશ્ન જુદો છે, ત્રીજો પ્રશ્ન જુદો છે, તો છે એક ચીજ છે, તેમ છતાં અનેક ચીજમાં હજી રહેશો તમારું. હા, આવું જ છે, આવું જ છે. કાજલ, વાત સમજાય કે ના સમજાય? હા,
અમે દાદા જોડે આવી રીતે કરેલી બધી વસ્તુ. હમ ખુલાસા બધા થાય પણ તેમ છતાં અમુક વસ્તુ હોય તમારે તો ઘણી વાર બની શકે કે દાદા જે અમારે જોઈએ એવો જવાબ ના આવે તો એમને કઈ પ્રશ્ન ના થાય કે દાદાએ બરાબર જવાબ ના આપ્યો. દાદાએ વાત સમજ્યા કે ના સમજાય? હા એટલે આવી રીતે છે બધી. કાજલબેન વાત સમજ્યા કે ના સમજાય? હા સમજાય. એક ચીજ ને અનેક ચીજ નો ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો તમારે? હા આવી રીતે છે. અને ઘણી વાર આ સત્સંગ સાંભળીએ ને ત્યારે એટલું અંદર ઉલ્લાસમય પરિણામ જે વર્તાતું હોય ને એને લીધે આપને એવું લાગે કે આપણે એક ચિત્તમાં જ છીએ એવું ત્યારે લાગે. પછી પાછું જે આ તમે કીધું ને એવું જ હોય છે. ના એટલે અહીંયા તમને આજે અત્યારે અનુભવ કહો છો એટલે તમે જ્ઞાનમાં કાચા છો એવું નથી કહેવા માંગતા. તમારી પ્રકૃતિ બતાવવા માંગુ છું, પ્રકૃતિનો ફોટો પડાવવા માંગુ છું. તમે કાચા છો, તમને ડિપ્રેસ કરવા નથી માંગતો. અક્રમ વિજ્ઞાન કોઈને પણ ગમે તેવો ભૂલ કે ગુનો કરે એને ડિપ્રેસ કરવા નથી માંગતા. તમારી પ્રકૃતિનો ફોટો પાડવા માટે આ દાખલો આપું છું. તમે કાચા છો, જ્ઞાનમાં કાચા છો, આમ થાવ છો તેવું એવું કશું કહેવા નથી માંગતો તમને. આ બધા અનુભવમાં તમને કોઈ પણ રીતે તમે તમારી પ્રકૃતિનો ફોટા પાડતા શીખી જાઓ. હા સમજાય કે ના સમજાય? પ્રકૃતિના ફોટા પાડતા શીખી જાઓ એટલા પૂરતું આપીએ છીએ. આવું જ રહે છે એવું ડિપ્રેશન વાળો સેન્ચુરી બોલવાની જરૂર નથી. દાદા મળે એટલે દાદા મળે એટલે કામ થઈ જ ગયું છે. પણ એને કે જે આપણે દ્રષ્ટિ જે રીતે વાપરવાની છે એ રીતે વપરાતી નથી. હા સમજે ને? એટલા પૂરતું આ પ્રકૃતિનો ફોટો પડાવો એટલે તમને પ્રકૃતિનો ફોટો પડી જાય તો ઘણો બધો વ્યવહાર હજી ઉભો જ છે. તેમ છતાં તમે એક જ ચીજ છો. હા સમજાય કે ના સમજાય? એક જ ચીજ છે. આ વસ્તુ સમજવાનો ભાગ છે. એટલે પ્રકૃતિના ફોટા પાડવા માટે આ દ્રષ્ટાંત દાખલા આપું છું. તમે કાચા પડો છો અને મારાથી તમે થોડા ડાઉન છો અથવા તો અપ છો એવું નથી કરાવવા માંગતું. બધું આપણે એવી રીતે દાખલા ગણી નાખીએ છીએ. તમારે કેટલું બધું સરસ છે મારા આમ નથી એના માટે નથી. પ્રકૃતિનો ફોટો પડાવતા શીખું છું. કે આવી વસ્તુ છે. કાજલ સમજે કે ના સમજાય? હવે આપણે જોવું એટલે બીજું કશું નહીં, આપણી પ્રકૃતિને જ જોયા કરવાનું છે. એટલે એનો ફોટો પાડવાનો છે. જેવો તમને કોઈ બી તમારે કોઈ બી એક સંયોગમાં તમારો યથાર્થ પ્રકૃતિનો ફોટો પડ્યો આ બધું તમારું કામ થઈ ગયું. હજી યથાર્થ પ્રકૃતિનો ફોટો જ નથી પડતો. હજી ક્યારેક ક્યાં લોક વ્યવહાર લોક સંજ્ઞાથી જ બધું જઈએ. વાત સમજાય કે ના સમજાય? એ રીતે બધી વસ્તુ થાય છે. એટલે એક ચિત્ત ને અનેક ચિત્ત નું ખ્યાલ આવી ગયું કે ના આવી ગયું તમારે? આવી ગયું. પૂછો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જે મેશાજી આપણો સમય થયો છે. ત્રિમંત્ર બોલાવજો. કાજલબેન ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોયે સવસાહુણમ. નમો લોયે સવશાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સવ પાવક પણાસણો. સૌ પાવક પણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સવ્વેસિં. પરમં હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.